નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 830મો વેબિનાર છે. આજના વક્તા છે જૂનાગઢના અને હાલ પૂના નિવાસી શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબ, જેઓ આપણને આજે રુદ્રાક્ષનો મહિમા વિશે વક્તવ્ય આપશે. તો રુદ્રાક્ષ, રુદ્ર વત્તા અક્ષ, ઇલિયોકાર્પેસી ફેમિલીનો અસલી રુદ્રાક્ષ કહેવાય છે. ઇલિયોકાર્પસ ગેનિટ્રસ રુદ્રાક્ષ સદાહરિત વૃક્ષ હોય છે અને એમાં જે એના ફળની અંદરના જે બીજ હોય છે એ બીજ એટલે રુદ્રાક્ષ. તો રુદ્રાક્ષના મહિમા વિશે વક્તવ્ય આપશે, રુદ્રાક્ષનો મહિમા ગાશે શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબ. શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી સર. શેરિંગ કરું પછી જય ધન્વંતરી. જય ધન્વંતરી. આજે આપણે ગિરનારી મંડળનો 830મો વેબિનાર થવા જઈ રહ્યો છે. શીર્ષક છે રુદ્રાક્ષનો મહિમા વિશે થોડી વાતો કરીશું. તો પૂનાથી હું જિજ્ઞેશ જોશી રુદ્ર અને રુદ્રાક્ષ વિશે આજે આપણે જ્ઞાન ચર્ચા અત્રે કરીશું. ભગવાન સદાશિવ ભોળાનાથનો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયેલ છે અને આજ રોજ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર અને ગણેશ ચતુર્થી બંને છે. ભારત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય દ્રાસની અંદર તારીખ 26ના રોજ ભારતીય સૈન્યના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી સરે શનિવારે 26મા કારગિલ વિજય દિવસ નિમિત્તે દ્રાસ ખાતે આયોજિત કાર્યક્રમને સંબોધતા ભવિષ્યને ટાંકતા એલાન કર્યું છે કે ભારતની રુદ્ર બ્રિગેડ અને ભૈરવ લાઇટ કમાન્ડોની રચના કરવામાં આવશે. તો આવા આપણા ભોળાનાથને ભારતીય સૈન્યની અંદર પણ સામેલ કર્યા છે કે જેથી કરીને આપણા જવાનોની હંમેશા રક્ષા થાય. અને રુદ્ર ભગવાનને પ્રાર્થના કે એવા દેશના રખેવાળો, હે ભારતીય સૈનિકો, તમારું સદા રુદ્ર ભગવાન રક્ષણ કરે એવી ગિરનારી મંડળ દ્વારા કામના સહ રુદ્ર ભગવાનને કાલી ગયેલી ભાષામાં ભગવાનની આરાધના કરતા હોઈએ છે. મારા પ્રેરણા મૂર્તિ એવા ડોક્ટર શ્રી કેડી મિતલિયા સર ને મારા જય ધન્વંતરી અને મારા ગુરુદેવ શ્રી અશોકભાઈ જાની દાદા જે આજે મારી સાથે જ છે. તો આ સાથે ગુરુ વંદના સહ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો આવા ગુરુને પ્રાર્થના કરીને માં ભગવતી ને યાદ કરીશું અને આપણા વિદુષી જે આપણી માતા જે બેન શ્રી જોશી મેડમ, આવા બહેનોનો પણ ગિરનારી મંડળની અંદર બીજા પૂજા મેડમ છે અને એવા અન્ય વૈદો ગુરુજનો જેના દ્વારા સીમા બહારનું જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે. અને એના નિમિત્ત શ્રી ડોક્ટર કેડી મિતલિયા સર કાંઈ ને ક્યાંય કોઈ પણ પ્રકારે વેબિનારના આયોજન કરી અને સમાજને આવા સરસ વક્તવ્યનું પાન કરાવતા હોય છે. તો માં ભગવતીને પ્રાર્થના છે, યા કુંદેન્દુ તુષાર હાર ધવલા
शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभुतिमिर्देव्या श्रद्धा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेष जाड्यापहा. હે માં ભગવતી, આજે આ સમસ્ત સંસારમાં તમે જ્ઞાનના પ્રકાશ રૂપી દેખાઈ રહ્યા છો. માં સરસ્વતી દ્વારા જ્ઞાનનો આ પ્રકાશ, હે માં સરસ્વતી બુદ્ધિ જ્ઞાનની પ્રકાશક છે. સાંસારિક મોહમાયા ને દૂર કરનારી અને ઉત્તમ બુદ્ધિને પ્રાપ્ત કરાવનારી માં ભગવતી સરસ દેવીને મારા નમન છે. તો આ સાથે રુદ્ર ભગવાનની આરાધના સાથે રાવણ રચિત એક પ્રખ્યાત રચના છે. જ્યારે રાવણે કૈલાસ પર્વત ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનામાં અભિમાન ઉદ્ભવ થયો અને પછી તે ઘમંડી થઈ ગયો. આ જોઈને ભગવાન સદાશિવે પોતાના અંગૂઠાથી પર્વતને થોડો દબાવ્યો છે, જેના કારણે રાવણનો હાથ છે ને તે પર્વતની નીચે દબાઈ ગયો અને તે ભયંકર પીડાથી ધ્રુજવા માંડ્યો છે અને ભોળેનાથ ભોળેનાથ બોલીને ક્ષમા માંગવા લાગ્યો છે. ભગવાનની શિવજીની સ્તુતિ કરવા લાગ્યો અને આ શિવ સ્તુતિ સમય જતા શિવ તાંડવ સ્તોત્ર તરીકે પ્રખ્યાત થઈ. આ પ્રાર્થના પછી ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમણે રાવણને સફળતા અને સમૃદ્ધિ સાથે સંપૂર્ણ જ્ઞાન, વિજ્ઞાન, સંપત્તિ, નાના પ્રકારના સુખના આશીર્વાદ આપ્યા છે. તો આ સાથે આપણે સહુ આજે રુદ્રાક્ષનો મહિમા તો જાણશું જ, પણ ભોળાનાથ એવા સદાશિવ રુદ્ર ભગવાનનો મહિમાનું અહીં પઠન કરશું, જેથી શ્રાવણ મહિનાનો આ પ્રથમ સોમવાર નું થોડુંક આપણે સાર્થક થાય. તો એ રચના, રાવણ રચિત રચના અત્રે રજૂ કરીશ. જટાટવી ગજલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબ લંબ્યતમ લંબિતામ ભુજંગ તુંગ માલિકામ ડમટ 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 નિનાદ ડમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ જટાકટાહ સપ્રમ પ્રમંડલિપ નિર્જરી વિલોલ વિદ્ય વિલ્લરી વિરાજમાન મૂર્ધની જગત 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 જલલાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર પુરંદિગંતિ સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપદી કવચિત દિગંબરે મનો વિનોદ મેતુ વસ્તુની જટાભુજંગ પિંગળ સ્ફુરત મણિ પ્રભા કદંબ કુંકુમદ્રવ પ્રલિપ્ત દિગ્વધુ મુખે મદાદ સિંદુર સ્ફુરત સગુતરીય મેદુરે મનો વિનોદ મસ્ફુટમ વિભૂત ભર્તુ હરિ વર્ષરી હરિ સહસ્ત્રલોચન પ્રભુત્ય શેષલેખ શેખરા પ્રસન્ન ધૂળી ધોરિણી વિદુષરાદ્રી ભૂટભુ ભુજંગ રાજમાલયા નિબદ્ધ જાત જૂટ કસ્ય ચિરાય જાયતામ ચકોર બંધુ શેખર લલાટ યત્વરજ્વલ ગજંજયા સ્ફુલિંગ ભા નિપિત્ત પંચ સાયકમ મંડિલિપ નાયકમ સુધામયુલે મુખ લેખયા વિરાજમાન શેખરમ મહાકપાલી સંપદે શિરો જટાવ લમસ્તુના कराल पाल पट्टिका जगत 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 जल धनंजया दरिद्रुत प्रचंड पंचशायके धराधरेन्द्र नंदिनी कुचाग्र चित्रपत्रक प्रकल्पनेक शिल्पनी त्रिलोचने प्रतिर्ममा
નવીન મેઘ મંડલી નિરુદ્ધ દુર્ધર સ્ફુરા સ્ફુનિશિષ્ઠ મહાપ્રબંધ બંધુ કર ધર નિલિપ નિર્જરી ધર તનોતુ કૃતિ સિંધુરા કળા નિદાન બંધુર શ્રિયમ જગત દુરંધર પ્રફુલ્લ નીલ પંકજ પ્રપંચ કાલીમ પ્રભા વિલંબી કંઠ કંદલી રુચિ પ્રબદ્ધ કંદરમ સ્મરચ્ચિદમ પુરચ્ચિદમ ભવચ્ચિદમ મખચ્ચિદમ ગજચ્ચિદા ગમચ્ચિદમ તમકતક્તચિદમ ભજે અગર્વ સર્વ મંગળા કળા કદંબ મંજરી રસ પ્રવાહ માધુરી વિજુભ્રણા મધુવ્રતમ સ્મરાંતકમ પુરાંતકમ ભવાંતકમ મખાંતકમ ગજાંતકાંતકાંતકમ તમંતકાંતકમ ભજે જયત્વદ પ્રવિભ્રમ ભ્રમદ્રુજંગમસ્વથ ત્રિનિર્ગમત્ક્રમત્સ્કુર કાલ કાલ વ્યવારવા ડિમિડિમિદ્રિનિર્નરદ મૃદંગ તુંગ મંગળ ધ્વનિગમ પ્રવર્તિત પ્રચંડ તાંડવ શિવ દ્રશિદ્રી ચિત્ર તલપ્ય યો ભુજંગ મોક્તિ કશ જોર ગરિષ્ઠ રત્ન લોષ્ઠયો સુહિદ પક્ષ પક્ષયો તૃષ્ણારવિંદ ચક્ષુષો પ્રજામહી મહેન્દ્રયો સમમ પ્રવર્ત્ય યન્મન સદા સદા શિવમ ભજે દિલીપ નિર્જરી નિકુંજ કોટરે વસન વિમુક્ત દુર્મતિ સદા શિરસ કમંજલિ વહન વિમુક્ત લોલ લોચનો લલાટ ફાલ લગ્ન કા શિવેતિ મંત્રમુચ્ચરન સદા સુખી ભવામ્યહમ એમેમ હે નિત્યમેવ મુક્તમુત્તમોત્તમમ તમ પઠન સ્મરણ ભુવન નરો વિશુદ્ધ મેતિ સંતતમ પરે ગુણો સુભક્તિમાં સુયાતિ નાન્યતાર ગતિ વિમોહનમ હિમ દેહિના સુશંકરસ્ય ચિંતનમ. જે વ્યક્તિ નિયમિતપણે આ ઉત્તમ સ્તોત્રનો પાઠ કરે છે, તેનું સ્મરણ કરે છે અને તેનું વર્ણન કરે છે, તે શુદ્ધ રહે છે અને ટૂંક સમયમાં દેવતાઓના ગુરુ શ્રી શંકરજીની સાચી ભક્તિ પ્રાપ્ત કરે છે. તે વિરુદ્ધ દિશામાં જતો નથી, કારણ કે શિવનું સારું ચિંતન જીવોના ભ્રમનો નાશ કરે છે. સાંજની પૂજા પૂર્ણ થયા પછી જે કોઈ પણ રાવણ દ્વારા ગવાયેલ ભગવાન શિવની પૂજા સાથે સંબંધિત આ સ્તોત્રનો પાઠ કરે છે, ભગવાન શંકર તેને બધી જાતના વૈભવો, બધી જાતની સુખ શાંતિ અને શારીરિક ઐશ્વર્ય આપે છે, તે પ્રદાન કરે છે અને આશીર્વાદ આપે છે. ઇતિ શ્રી રાવણ કૃતમ શિવ તાંડવ સ્તોત્રમ સંપૂર્ણમ. આપણા ધાર્મિક ગ્રંથ દેવી ભાગવત પુરાણમાં રુદ્રાક્ષની ઉત્પત્તિ વિશે કહેવામાં આવ્યું છે. ભગવાન રુદ્ર શંકર એ તેમની આંખોમાંથી આંસુના ટીપા પડવાથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ. આ આંસુના ટીપા ત્યારે પડ્યા જ્યારે રુદ્રે ત્રિપુરા નામના રાક્ષસને મારવા માટે અઘોર નામના મહાન શસ્ત્રનું ચિંતન કરવા માટે એક દિવ્ય 1000 વર્ષ સુધી પોતાની આંખો બંધ કરી. ત્યારબાદ જ્યારે તેણે પોતાની આંખો ખોલી ત્યારે તેની આંખોમાંથી આંસુઓ પડ્યા છે. તે આંસુના ટીપામાંથી રુદ્ર ભગવાનના આયોજનબદ્ધ વિચારોથી અને બધા જીવોના કલ્યાણની ઈચ્છાથી રુદ્રાક્ષનો એક દિવ્ય છોડ આ અવની ઉપર ઉભરી આવ્યો છે. ભગવાન શંકર રુદ્રાક્ષના સર્જક છે. રુદ્ર એટલે શિવ, અક્ષ એટલે રજ અથવા આંસુ, રુદ્ર વત્તા અક્ષ મળીને રુદ્રાક્ષ બનાવે છે. તે સામાન્ય રીતે 3 રંગોમાં જોવા મળે છે: લાલ, મિશ્ર રંગ અને કાળો. તે નેપાળ, આસામ અને મલેશિયા જેવા દેશોમાં જોવા મળે છે. નેપાળનો રુદ્રાક્ષ મોટા કદનો છે. મલેશિયાનો રુદ્રાક્ષ એનાથી થોડો નાના કદનો છે. પ્રાચીન કાળથી ભારતના પૌરાણિક ગ્રંથોમાં રુદ્રાક્ષનું વર્ણન અને મહત્વ વર્ણવવામાં આવ્યું છે. તેનું વર્ણન
ઘણા ગ્રંથોમાં જોવા મળે છે અને ઘણા ઋષિઓ અને સાધુઓ તેને પહેરતા આવ્યા છે અને ધારણ કરે છે. તો માથા ઉપર, હાથ પર અથવા ગળા ઉપર રુદ્રાક્ષની માળા પહેરવાની પરંપરા છે. રુદ્રાક્ષ કોઈ નવી વાત નથી કે ધાર્મિક સમાજ માટે મોટું આશ્ચર્ય નથી. રુદ્રાક્ષમાં ધાર હોય છે. આ ધારને મુખ કહેવામાં આવે છે. રુદ્રાક્ષમાં આ ધારની સંખ્યા 1 થી 24 અને તેથી વધારે પણ હોઈ શકે, કારણ કે પ્રકૃતિ ઈચ્છે એટલા મુખ થાય તો એમાં જનરલી આપણને 21 થી 24 સુધી જોવા મળતા હોય છે. સામાન્ય રીતે પંચમુખી રુદ્રાક્ષ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે બે રુદ્રાક્ષ એક સાથે જોડાય છે ત્યારે તેને ગૌરી શંકર રુદ્રાક્ષ કહેવામાં આવે છે. એટલે કે શિવ અને ગૌરીનું સંયુક્ત સ્વરૂપ જ્યારે 3 ભેગા થાય છે ત્યારે તેમને પાઠ એટલે કે શિવ, પાર્વતી અને ગણેશ કહેવામાં આવે છે. આ પ્રકારનું રુદ્રાક્ષ ભાગ્યે જ જોવા મળે છે. રુદ્રાક્ષનું ઝાડ આશરે 20 થી 25 ફૂટ, કદાચ એનાથી પણ વધારે હોઈ શકે, ઊંચું હોઈ શકે છે. રુદ્રાક્ષનું ફળ તે 8 થી 10 મહિનામાં ઝાડ ઉપર જ સુકાઈ જાય છે અને નીચે પડીને સખત થઈ જાય છે. ત્યારબાદ એની ઉપરથી એનું પરત કાઢવાથી વિવિધ પટ્ટાઓ એટલે કે ધારો અને રંગો કુદરતી રીતે બનતા હોય છે. 1 થી અનેક મુખવાળા રુદ્રાક્ષ એક જ ઝાડમાં મળી શકે છે. તેમને ચહેરા અનુસાર એટલે કે મુખ અનુસાર વર્ગીકૃત કરવામાં આવે છે અને તેને અલગ પાડવામાં આવે છે કે આ 5 મુખી, આ 6 મુખી, આ 2 મુખી, એવી રીતે. તેમને ઝાડ પરથી તોડી નાખવામાં આવતા નથી. રુદ્રાક્ષમાં છિદ્રો હોતા નથી. પછી તેમને માળા સાથે બાંધવામાં આવે છે. તેમાં છિદ્રો બનાવવા એ એક પણ કળા છે. રુદ્રાક્ષને ફળ માનવામાં આવે છે, પરંતુ તે એકમાત્ર એવું ફળ છે જે ખાવામાં આવતું નથી, પરંતુ તે આયુર્વેદિક ઔષધ તરીકે ગ્રહણ કરી શકાય છે. તે ફક્ત પહેરવામાં એટલે કે શરીર ઉપર ધારણ કરવામાં આવે છે. આ આધારે તે ફળની શ્રેણીમાં પણ આવતું નથી. તે કોઈ પણ દેવ કે દેવીને પણ ચડાવવામાં આવતું નથી. તે ભક્તિભાવથી શરીર પર ધારણ કરવામાં આવે છે. હા, ઘણીવાર જોવામાં આવે છે કે મહાદેવના મંદિરમાં ભક્તો બહારથી મંગાવેલ રુદ્રાક્ષને મહાદેવના થાળામાં ધરી પછી પોતે દેવ પર ધારણ કરતા હોય છે. પશ્યન્પે નિષિદ્ધવાશ્ચ તથા શ્રુવન્નપી સ્મરણ જિન્નાન્નપી તયા ધારણન પ્રતપન્નપી સંતતમ કુર્વન્નપી સદા ગચ્છન્નિ સૃજન્નપી મશવ રુદ્રાક્ષ ધારણ દેવ સર્વયાપનમ લિપ્યતે. ઘણા પ્રાચીન ધાર્મિક પૌરાણિક ગ્રંથોમાં રુદ્રાક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે. રુદ્ર જાબાલિક ઉપનિષદ, શિવ પુરાણ, ઉદ્દીશ તંત્ર, યજ્ઞ પુરાણ તેમાં મુખ્ય છે. તંત્ર મંત્રમાં પણ રુદ્રાક્ષનું ખૂબ જ મહત્વ છે. રુદ્રાક્ષ માળાના પોતાના વિશેષ મહત્વ છે. દેવી દેવતાઓની પૂજા અને પ્રાર્થનામાં તેનું પોતાનું મહત્વ છે. આ માળાને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. રુદ્રાક્ષની ઓળખ એ છે કે તે પાણીમાં તરતો નથી પણ ડૂબી જાય છે. જે રુદ્રાક્ષ કીડાથી નુકસાન પામેલ છે, જંતુઓથી ખવાયેલો છે, તૂટેલો છે કે છોલી નાખેલો છે, તે પહેરવો જોઈએ નહીં. રુદ્રાક્ષ જેવું જ બીજું એક ફળ છે જે ભદ્રાક્ષ તરીકે ઓળખાય છે.
તે છેતરપિંડી તરફ દોરી જાય છે. માણસો ઘોડા ભાવે વેપારી પાસે જાય, વેપારી કે આ રુદ્રાક્ષ એ બિચારો લઈ લેવાનો, પણ ભદ્રાક્ષ પાણીમાં ડૂબતો નથી અને સામાન્ય રીતે વાંકો ચૂકો હોય છે, તે જ્યારે નથી હોતો. તેને સરળતાથી ઓળખી શકાય છે. રુદ્રાક્ષ ભગવાન શંકરનું પ્રિય આભૂષણ છે. રુદ્રાક્ષ એક ચમત્કારિક ફળ છે જે ઘણા પ્રકારના ફળ આપે છે. તે ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. જીવનના ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે તેનો ઉપયોગ ઘણી રીતે થાય છે. સીધી ઊભા પટ્ટાઓને રુદ્રાક્ષના મુખ કહેવામાં આવે છે. જેટલા મુખની સંખ્યા રુદ્રાક્ષના મુખની સંખ્યા કહેવામાં આવે છે. 1 થી 14 સુધીના આ પટ્ટાઓ શુભ માનવામાં આવે છે. રુદ્રાક્ષનું મહત્વ આ મુખ પર આધાર રાખે છે. 1 થી 14 મુખ સુધી દરેક રુદ્રાક્ષનું પોતાનું ગૌરવ, મહત્વ અને ઉપયોગ છે. વિવિધ પુરાણોમાં અને ધાર્મિક ગ્રંથોના આધારે તેના મુખનું મહત્વ આપણે વર્ણવશું. એકવક્ત્ર શિવ સાક્ષાત બ્રહ્મ હત્યામ વ્યત્રોહતિ. એકમુખી રુદ્રાક્ષને વ્યક્તિમાં શિવ માનવામાં આવે છે. તેમાં શિવ સ્વયં નિવાસ કરે છે અને જે તેને ધારણ કરે છે તે બ્રહ્મ હત્યા જેવા મહાપાપથી પણ મુક્ત થઈ જાય છે, એવું ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે. દિવિભક્ત દેવ દેવ્યોસ્ય દિવિવિદમ નાસાયે દયમ. 2 મુખવાળું રુદ્રાક્ષ ભગવાન અને દેવીનું સ્વરૂપ છે. તેને પહેરવાથી વિવિધ પાપોનો નાશ થાય છે અને પહેરનાર જીવનભર આનંદિત રહે છે. ત્રિવક્ત્રસ્ય ત્વનલઃ સાક્ષાત ત્રિહત્યામ દહતિ ક્ષજાત. 3 મુખવાળો રુદ્રાક્ષ અગ્નિનું સ્વરૂપ છે. તેમાં સ્ત્રીની હત્યાના પાપને માફ કરવાની ક્ષમતા છે અને તેને ધારણ કરનાર અગ્નિ જેવો તેજસ્વી અને બળવાન બને છે. ચતુર્વવત્ર સ્વયં બ્રહ્માનહત્યામ વ્યપોહતિ. ચતુર્મુખી રુદ્રાક્ષ એટલે કે 4 પટ્ટાવાળો રુદ્રાક્ષ બ્રહ્મા જેવો જ છે. તે હત્યા જેવા પાપોનો પણ નાશ કરે છે. પંચવક્ત્ર સ્વયં રુદ્ર કાલાગ્નિ નમિનામતઃ અભક્ષ્ય ભક્ષણોદ ભૂતેરગમ્યાગમનો મવેહ મુચ્યતે સર્વ પાપેસ્તુ પંચવક્ત્રસ્ય ધારણાત. પંચમુખી રુદ્રાક્ષ ખૂબ જ ભવ્ય માનવામાં આવે છે. મોટા ભાગે આ રુદ્રાક્ષ સરળતાથી ઉપલબ્ધ હોય છે. તે પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તેના વિશે કહેવામાં આવે છે કે પંચમુખી રુદ્રાક્ષ એ રુદ્ર છે જેનું નામ કાલાગ્નિ રુદ્ર છે. તે આખા વસ્તુઓ ખાવા અને અશ્લીલ વર્તન કરવાના પાપોને દૂર કરનારો છે. આ રુદ્રાક્ષ પહેરવાથી બધા જ પાપોના નાશ થાય છે. તે ખૂબ જ અસરકારક અને ભવ્ય માનવામાં આવે છે. ષડવક્ત્ર કાર્તિકેયસ્તુ સહધાર્યો દક્ષિણે કરે બ્રહ્મ હત્યામિહ પાપે મુચ્યતે નાત્ર સંશય. કાર્તિકે 6 મુખવાળા રુદ્રાક્ષમાં રહે છે. તો ભગવાન કાર્તિકેયનો વાસ 6 મુખવાળા રુદ્રાક્ષમાં હોય. તે બ્રહ્મ હત્યા અને અન્ય પાપોના પાપનો નાશ કરનાર છે. આ રુદ્રાક્ષ હંમેશા જમણા હાથમાં કાંડામાં ધારણ કરવો જોઈએ. આ સ્થાન તેના માટે ઉલ્લેખિત છે. તેને અન્ય કોઈ જગ્યાએ ધારણ ન કરવો જોઈએ એવું અહીંયા વર્ણન છે. સપ્તવક્ત્રો મહાભાગો હમનંગી નામતઃ તદ ધારણં મુચ્યતે સ્વર્ણસ્તયાદિપાતકે. સપ્તમુખી રુદ્રાક્ષને ભાગ્યશાળી કહેવામાં આવે છે. તે
સ્વયં કામદેવનું સ્વરૂપ છે. તેને પહેરવાથી ચોરી વગેરે પાપોથી મુક્તિ મળે છે. તે જે સ્ત્રીઓ તરફથી પુષ્કળ સુખ મળે છે, જે તેને પહેરે છે તે સ્ત્રીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. તે વશીકરણમાં પણ મદદ કરે છે અને તે પોતે સંમોહક કરે છે. અષ્ટવસ્ત્રો મહાસેવઃ સાક્ષાદેવો વિનાયકઃ અન્નકૂટં તૂલકૂટં સ્વર્ણકૂટં તથૈવ ચ દૃષ્ટાન્વસ્ત્રિયં વાથ સંસ્પૃશશ્ચ મુરુસ્ત્રિયા એવમાદીન પાપાની હન્તિ સર્વાણિ ધારણાत् વિહિનાસ્તસ્ય પ્રણશ્યંસ્તિ યાતિ જાતે પરમ પદ. અષ્ટમુખી રુદ્રાક્ષને વિનાયક દેવ સ્વરૂપ માનવામાં આવે છે. તે ગણેશનું સ્વરૂપ છે. તેને પહેરવાથી અન્ન, કપાસ, સોનું, દુષ્ટ સ્ત્રીઓ અને ગુરુ પત્ની સાથે કરેલા પાપોનો નાશ કરનાર છે. બધા અવરોધોને દૂર કરનાર છે. વ્યક્તિ પરમ પદ પ્રાપ્ત કરે છે. એટલે તેને પહેરવાથી તેના વિચારોના આંદોલનમાં પરિવર્તન આવે છે. અને જે કદાચ જો તે પાપાચારી હોય અથવા તો દુરાચાર આદરતો હોય તો ધીરે 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 અષ્ટમુખી રુદ્રાક્ષ, ગણપતિ ભગવાનની કૃપાવાળો જે રુદ્રાક્ષ છે એને ધારણ કરવાથી એની બુદ્ધિનું પણ પરિવર્તન થાય છે અને ધીરે ધીરે તે આધ્યાત્મ તરફ વળવાનું ચાલુ થાય છે. અને તેને ધારણ કરવાથી શરીર છે એ એકદમ નિરોગી બને છે. 9 મુખવાળા રુદ્રાક્ષ વિશે આવું કહેવામાં આવેલ છે. નવવસ્ત્રો ભૈરવસ્તુમ ધારે દવામ બાહુકે ભુક્તિ મુક્તિ પ્રદઃ પ્રોક્તો મમ તુલ્ય બલો ભવેત ભ્રૂણ હત્યા શસ્ત્રાણી બ્રહ્મ હત્યા શતાની ચ. આ રુદ્રાક્ષ ભૈરવનું સ્વરૂપ છે. તેને ડાબા હાથ પર બાંધવું જોઈએ, જે યોગ્ય અને મોક્ષ બને આપે છે. એટલે યોગ અને મોક્ષ બને આપે છે. જે તેને પહેરે છે તે ભૈરવ દાદા જેટલો જ બળવાન થાય છે. કુસ્તીમાં જો સામાન્ય રીતે તેને પહેરતા હોય છે, તેઓ દરેક કુસ્તીના મેચ જો હોય તો એ અચૂક જીતે છે. દક્ષ મુખવાળા રુદ્રાક્ષ સ્વયં ભગવાન છે. તેને પહેરવાથી બધા દુષ્ટ ગ્રહો, પિશાચ, ભૂત, બ્રહ્મ રાક્ષસ વગેરેનો ભય દૂર થાય છે. તે ખૂબ જ અસરકારક અને લાભદાયી માનવામાં આવે છે. અશ્વમેઘ સહસ્રસ્ય વાજપેય શતસ્ય ચ ગવામ શત સહસ્રસ્ય સમ્યક દતસ્ય યત ફલમ તત્ફલમ લભતે શીઘ્રમ વક્ત્રેકાદશ ધારણા. એકાદશ રુદ્રાક્ષ એટલે કે 11 મુખી રુદ્રાક્ષ રુદ્રનું સ્વરૂપ છે. તે રુદ્રનું સ્વરૂપ છે. તેને વાળની રેખા પર પહેરવાથી, એટલે કે વાળની રેખા એટલે કે ચોટીની અંદર, શિખાની અંદર ધારણ કરવાથી સહસ્ત્રસ્વમેઘ યજ્ઞ, શત વાજપેયી યજ્ઞ અને 1 લાખ ગાયનું દાન કરવા જેટલું જ પુણ્ય મળે છે. તેનું ફળ ઝડપથી પ્રાપ્ત થાય છે અને પવિત્ર રુદ્રાક્ષ માનવામાં આવે છે. નવાદશાસ્ય રુદ્રાક્ષા શૈવ કર્ણે તુ ધારણા આદિવ્યાસ્તોષિતા નિત્યમ નવાદશાસ્ય વ્યવસ્થિતા ગોમેતે ચાસ્વમેઘે ચ યત્ફલ તદ્વાપ્નુયાત શૃગીણામ શાસ્ત્રીણામ ચ યાપ્રદિનામ ભયમ નહિ ન ચ વ્યાધિ ભયમ તસ્ય નવવાદે પ્રકીર્તિતઃ ન ચ કિંચિત ભયમ તસ્ય ન વ્યાધિ પ્રવર્તતે ન કુર્તાશ્ચ ભયમ તસ્ય સુખીશ્ચેશ્વરો ભવેત અસ્ય સ્વશ્રુગમાજપી સર્પ મુષક દુર્ધરાશન ખરાંસશ્ચ શૃંગલાશ્ચ હત્વા બહુવિદ્યાનપી
12 મુખી રુદ્રાક્ષ કાનમાં પહેરવાથી 12 આદિત્ય પ્રસન્ન થાય છે. અશ્વમેઘ જેવા બધા યજ્ઞોનું ફળ મળે છે. અને પ્રાણીઓ પછી માંસાહારી ઘાતક પ્રાણીઓ વાઘ સિંહ જેવા હિંસક પ્રાણીઓનો પણ તેને ધારણ કર્યા પછી ભય રહેતો નથી. તમામ પ્રકારના શારીરિક અને માનસિક દુઃખ દૂર થાય છે. રોગોથી મુક્તિ મળે છે અને સમૃદ્ધિથી ભરેલું સુખી જીવન વ્યતીત કરે છે. આ રુદ્રાક્ષ ખૂબ જ શક્તિશાળી અને તેજસ્વી માનવામાં આવે છે. જે વ્યક્તિ તેને પહેરે છે તે ખૂબ જ તેજસ્વી અને આકર્ષક બને છે. તેને દરેક જગ્યાએ માન મર્તબો મળે છે. રસો રસાયન ચૈવ તસ્ય સર્વઃ પ્રસિદ્ધમયતિ તસ્યૈવ સર્વભોગ્યાની નાત્ર કાર્યા વિચારણા માતરમ પિતરમ ચૈવ ભ્રાતરમ વાનીર ઇત્યહ ઉચ્યતે સર્વ પાપેભ્યો ધારણા તસ્ય ષણમુખ. હે પુત્ર, જો ત્રયોદશા મુખી એટલે કે 13 મુખી રુદ્રાક્ષ ઉપલબ્ધ હોય તો તેને પહેરનાર વ્યક્તિ ભગવાન કાર્તિકેય જેવો અતિ શક્તિશાળી બને છે. આ રુદ્રાક્ષ બધી સંપત્તિ અને સિદ્ધિઓને પૂર્ણ કરે છે. તે રસાયણની સફળતા અને તમામ પ્રકારની ખ્યાતિ આપનાર કહેવામાં આવ્યું છે. જે તેને ધારણ કરે છે તે તમામ પ્રકારની બધી જ વાનગીઓ આરોગી શકવાને સક્ષમ બને છે. તો આ વસ્તુ ક્યારે બને કે તો તે નિરોગી હોય તો આને ધારણ કરવાથી શરીર નિરોગી બને છે અને તેની બધી ઈચ્છાઓ આપમેળે પૂર્ણ થાય છે. આ સૌથી ભવ્ય અને તેજસ્વી રુદ્રાક્ષ છે. કિમ મુને બહુનોક્તેન વર્ણનેન પુનઃ પુનઃ પૂજ્યતે સતતમ દેવેહ પ્રાપ્યતે ચ પરાગતિઃ રુદ્રાક્ષ એકઃ શીર્ષા કાર્યો ભક્ત્યા દિવિજોતમેહ. જો કોઈ મનુષ્ય ને 14 મુખી રુદ્રાક્ષ મળે છે તો જે વ્યક્તિ હંમેશા તેને પોતાના માથા પર ધારણ કરે છે તે શિવ જેવો બની જાય છે. દેવતાઓ તેની પૂજા કરે છે અને તે પરમ મોક્ષને પ્રાપ્ત કરે છે. આ રુદ્રાક્ષ પહેરવાનો અધિકાર અહીં વર્ણવ્યું છે માટે બોલી રહ્યો છું કે ફક્ત બ્રાહ્મણોને જ ભગવાન શિવ પોતે આ રુદ્રાક્ષ પહેરે છે અને રુદ્રાક્ષના વિવિધ મુખોના ફાયદા વર્ણવ્યા છે. રુદ્રાક્ષ માળાના સિદ્ધાંતો અને નિયમો પણ કહેવામાં આવ્યા છે. કેટલીક માળા ખૂબ જ દુર્લભ છે, જેમ કે 1 થી 14 મુખી રુદ્રાક્ષની માળા અથવા 1 મુખી રુદ્રાક્ષની સંપૂર્ણ માળા. સામાન્ય રીતે ફક્ત 5 મુખી રુદ્રાક્ષની માળા જ ઉપલબ્ધ હોય છે. ચહેરા અંગે એટલે કે મુખ અંગે સાવધાની રાખવાની ખૂબ જ જરૂર છે. કારણ છે આજકાલ ઘણા ચાલાક લોકો નકલી રુદ્રાક્ષ બનાવતા હોય છે. 1 મુખી રુદ્રાક્ષ બીજા મુખ ભૂસી નાખે છે અને બનાવવામાં આવતો હોય છે. તો મનુષ્યોને સાધારણ માનવીને તો એવું જ લાગે કે આ 1 મુખી છે, પણ પંચમુખી હોય 4 ચહેરા ભૂસી નાખે અને એની પોતાની કરાવટ. એટલે આ બધી કારીગરીની વાત છે કે જે ખોટું બોલીને 1 મુખી તરીકે એને વેચતો હોય છે. તેથી તેનું કાળજીપૂર્વક પરીક્ષણ કરવું જોઈએ. રુદ્રાક્ષ નિષ્ણાતની સલાહ લીધા પછી તેને ખરીદવું વધુ સારું છે. તો આમાં નિષ્ણાત તો કોણ હોઈ શકે? તો કે જે રુદ્રાક્ષના વનોમાં અથવા તો રુદ્રાક્ષ જ્યાં ઉત્પન્ન થતા હોય ત્યાં રહેતા હોય, ત્યાં સંતો ત્યાં પોતાની તપશ્ચર્યા કરતા હોય, અથવા તો વિદ્વજનો જે તે માની લો કે નેપાળમાં, તો જે નેપાળના જે વિદ્વાન વ્યક્તિઓ હોય છે એમને ખ્યાલ હોય છે કે આ જગ્યાએ રુદ્રાક્ષના આટલા ઝાડવા છે અને એની અંદર
સ્વ હાથે ચૂંટેલા એટલે કે નીચે પડેલા રુદ્રાક્ષ એકત્ર કરે અને એને પછી એની ઉપરની પરત કાઢી અને એના મુખના દર્શન કરે અને પછી એના દ્વારા જો કોઈ વ્યક્તિને આપવામાં આવે તો એ સંપૂર્ણપણે ખાતરીબંધ જ હોય છે. એકમુખી રુદ્રાક્ષ 9 થી 14 મુખવાળા રુદ્રાક્ષ મેળવવા ખૂબ જ મુશ્કેલ છે. એકમુખી રુદ્રાક્ષ ખૂબ જ મૂલ્યવાન અને દુર્લભ છે. તે અત્યંત ચમત્કારિક છે. ભાગ્યે જ કોઈ પાસે હોય છે. હજારો રુદ્રાક્ષમાં એકમુખી રુદ્રાક્ષ મુશ્કેલીથી મળે છે. તેથી ફક્ત પંચમુખી રુદ્રાક્ષની માળા જ યોગ્ય છે. માથા પર 26 મણકાની માળા, હૃદય પર 50 મણકાની માળા, હાથ પર 16 મણકાની માળા અને કાંડા પર 12 રુદ્રાક્ષની માળા ધારણ કરી શકાય છે. 108 માળા એટલે કે 108 મણકા અથવા 50 મણકાની માળા પહેરવાથી અથવા તેનો ઉપયોગ કરવાથી ઈચ્છિત પરિણામ મેળવી શકાય છે. 108 માળાની માળા પહેરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. તેને પહેરનાર શિવલોકને પ્રાપ્ત કરે છે. આ રીતે ઘણા શાસ્ત્રોમાં રુદ્રાક્ષનો ના મુખ અને માળાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. બધા શાસ્ત્રો સર્વસંમતિથી રુદ્રાક્ષનું મહત્વ સ્વીકારે છે. તેને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. રુદ્રાક્ષનો હંમેશા આદર કરવો જોઈએ અને પવિત્રતા જાળવવી જરૂરી છે. રુદ્રાક્ષનું અપમાન કરવું કે તેની અપેક્ષા રાખવી હાનિકારક છે. જો તમે રુદ્રાક્ષનો ઉપયોગ કરવા માંગતા નથી, તેની પૂજા કરવા માંગતા નથી કે પહેરવા માંગતા નથી, તો તમારે તેને પવિત્ર સ્થાનમાં આદરપૂર્વક રાખવું જોઈએ. રુદ્રાક્ષ રાખવા માટેનું શ્રેષ્ઠ સ્થાન મંદિર માનવામાં આવે છે. માળા ક્યારેય ખીલા વગેરે પર લટકાવશો નહીં. ઘણા વ્યક્તિઓ હોય એ રીતના હોય છે કે ભાઈ પૂજા થઈ અથવા તો કોઈ પૂજા ચાલુ હોય, બરકા ચાલુ હોય, ભગવાનનું નામ ઓમ નમઃ શિવાય ચાલુ હોય, કોઈ મહેમાન આવે, કોઈ આવ્યું તો આ ખીટી હોય એટલે ખીટી એટલે કે ખીલી ઉપર ટાંગીને અને વાતો કરવા માંડે તો એ પાપનો ભાગીદાર થાય છે. કામ પૂર્ણ થયા પછી એટલે કે જ્યારે ભગવત ભક્તિ રૂપી માળા પૂર્ણ થાય પછી તેને મંદિરમાં રાખવાની. રુદ્રાક્ષની માળા ધૂપ, પ્રસાદ વગેરેના સંપર્કમાં રાખવી જોઈએ. સ્થળ સ્વચ્છ રાખવું જોઈએ. રુદ્રાક્ષનો અભિષેક હંમેશા ગંગાજળ અથવા કાચા ગાયના દૂધથી કરવો જોઈએ. રુદ્રાક્ષના મુખ્ય ભાગને સાફ કરવા કે કાપવા પર પ્રતિબંધ છે. તેને રંગવા પર પણ પ્રતિબંધ છે. ક્યારેય અશુદ્ધ કે ગંદા હાથથી રુદ્રાક્ષનો સ્પર્શ કરશો નહીં. મળ ત્યાગ કરતી વખતે તેને સ્પર્શ કરવો નહીં. જો તમે રુદ્રાક્ષ પહેરી રહ્યા છો તો સ્ત્રી સાથે મેળાપ કરતી વખતે તેને ઉતારી નાખો. ક્યારેય પણ માતાઓ, બહેનો અને દીકરીઓ એ ધર્મમાં આવવાના સમય પહેલા તેને ઉતારીને મૂકી દેવી જોઈએ અથવા યાદ ન રહે ત્યારે ધર્મ આવી જાય તો બીજી વ્યક્તિની મદદથી તેને ઉતારી ગંગાજળ અથવા શુદ્ધ પાણીથી ધોઈ સ્વચ્છ વ્યક્તિ દ્વારા મંદિરમાં મુકાવી દેવી જોઈએ. રુદ્રાક્ષને હોઠથી રુદ્રાક્ષનો સ્પર્શ ન થવો જોઈએ. તો કે રુદ્રાક્ષને ચુંબન ન કરવું જોઈએ અને તેને અશુદ્ધ ન કરવું. ચુંબન કરવાથી રુદ્રાક્ષમાં અશુદ્ધતા આવે છે. તેના પર તેલ, ઘી વગેરે ન પડવા દો. ન તો ધૂપ, લાકડી કે અગરબત્તીનો ધુમાડો તેના પર પડવા દો. હંમેશા દેવતાની નાની મૂર્તિની જેમ તેની પવિત્રતા અને ગૌરવ જાળવી રાખો. હવે અહીંયા એવો વિચાર હોઈ શકે કે ભાઈ યજ્ઞ કરે ત્યારે ધ્રુપશેરો તો રુદ્રાક્ષ ઉપર જતી હોય, પણ એ યજ્ઞ નારાયણના જે ધ્રુપશેરો ઉઠે છે તે અતિ પવિત્ર હોય છે અને પવિત્ર કાષ્ટો યજ્ઞ નારાયણની અંદર આહુતિ રૂપે નખાતા હોય છે. તો ત્યાં અશુદ્ધતાની વાત આવતી નથી.
શ્રદ્ધા અને વિશ્વાસ જાળવી રાખવો એ જ આપણો ધ્યેય હોવો જોઈએ. આ રીતે રુદ્રાક્ષ ખૂબ જ ફળદાયી છે. એકમુખી રુદ્રાક્ષ પણ નકામો છે. હંમેશા આ વાત ધ્યાનમાં રાખો. રુદ્રાક્ષ પહેરવાથી શક્તિ અને ઉર્જા અકબંધ રહે છે. આ રુદ્રાક્ષનો મુખ્ય ગુણ છે. તેની ઉર્જામાં પણ એ જ શક્તિ છે જે શ્રદ્ધાને કારણે વધુ ફળ મળે છે. રુદ્રાક્ષ ગુણોની ખાણ છે અને તે મનુષ્ય માટે વરદાન પણ છે. રુદ્રાક્ષનું ધાર્મિક, સામાજિક, ભૌતિક મહત્વ ખૂબ જ છે. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે રુદ્રાક્ષ માળા પહેરેલી વ્યક્તિને જોઈને બધાઓ દેવતાઓ પ્રસન્ન થાય છે. એટલે કે રુદ્રાક્ષ ધારણ કરેલો હોય તે દેવતાઓને પણ પ્રસન્ન કરનારો બની જાય છે. રુદ્રાક્ષ માળા બધી માળાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. રુદ્રાક્ષ માળા જાપ, તંત્ર, મંત્ર વગેરેમાં ખૂબ જ ઉપયોગી છે. તેને વિના કોઈ પણ જાપ પૂર્ણ થતો નથી. રુદ્રાક્ષ માળાનો ઉપયોગ મંત્રો વગેરેની ગણતરીમાં થાય છે. તેમની સંખ્યા 7 છે. માળાના મણકા પણ આંગળીઓ ફેરવવાથી મન એકાગ્ર રહે છે. પૂજા, તંત્ર મંત્ર, જાપ અને ધ્યાનમાં અનેક પ્રકારની માળાનો ઉપયોગ થતો હોય છે. માળાના શુદ્ધતા અને નિર્માણ પર ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે. મનસ્વી રીતે તેનું ઉત્પાદન પ્રતિબંધિત છે. અક્ષમાલિકો ઉપનિષદમાં પ્રજાપતિ અને ગ્રહ વચ્ચેના સંવાદમાં આનું ખૂબ જ રસપ્રદ વર્ણન આપવામાં આવ્યું છે. પ્રજાપતિએ આના પર પૂરતો પ્રકાશ પાડ્યો છે. આમાં ભાગાકાર પદ્ધતિ, સૂત્ર, મૂળાક્ષરો, સ્થાપન વગેરેની વિગતો પણ આપવામાં આવી છે. માળા આવા પ્રકારના હોય છે: પ્રવાલ, સોના, મોતી, ચંદન, સ્ફટિક, પુત્રજીવિકા, શંખ, કમલ, ચાંદી, રુદ્રાક્ષ, તુલસી અને કરંગલી. માળા જે સંપૂર્ણ કાળી હોય છે. એવી અનેક પ્રકારના વૃક્ષોની માળાઓ બનતી હોય છે. આ બધી માળા અ થી ક્ષ સુધીના અક્ષરોથી પવિત્ર કરવામાં આવે છે અને પછી પહેરવામાં આવે છે. તેમાં 3 દોરા લેવાના હોય છે: સોનું, ચાંદી, તાંબુ. મણકાના છિદ્રમાં સોનું, જમણા ભાગમાં ચાંદી અને ડાબા ભાગમાં તાંબુ હોવું જોઈએ. માળા મોંથી મોં અને પૂંછડીથી પૂંછડી સાથે જોડાયેલી હોય છે. તેમાં છિદ્રવાળા દોરાનું નામ બ્રહ્મા છે, જમણા ભાગમાં શિવ છે અને ડાબા ભાગમાં વૈષ્ણવ છે. મુખ સરસ્વતી છે, પૂંછડી ગાયત્રી છે, છિદ્ર એ એક વિદ્યા છે અને ગાંઠ પ્રકૃતિ છે અને ધ્વનિ સફેદ છે કારણ કે તે સાત્વિક છે. જ્યારે તે સત અને તમના મિશ્રણથી મુક્ત હોય છે ત્યારે સ્પર્શ પીળો હોય છે અને લાલ હોય છે કારણ કે તે રજસ છે. રુદ્રાક્ષ માળાનો ઉપયોગ કરીને જાપ કરવામાં આવતા મંત્રોથી બધા પ્રકારના ફળ મળે છે. રુદ્રાક્ષ માળા 3 પ્રકારની હોવાનું કહેવાય છે. રુદ્રાક્ષ માળા જો 108 માળા અને 27 માળાથી બનાવવામાં આવે તો તે શ્રેષ્ઠ છે. અન્ય પ્રકારની માળા હલકી ગુણવત્તાવાળા માનવામાં આવે છે. એટલે કે કમસે કમ 27 રુદ્રાક્ષ અથવા તો 108 રુદ્રાક્ષ ને સંયોજન કરીને માળાનું આયોજન કરવું જોઈએ. માળા બનાવતી વખતે એ ધ્યાનમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે બધી માળા એક સરખી હોવી જોઈએ. એટલે એક સરખી એટલે રુદ્રાક્ષનું જે ફળ છે તે શક્ય હોય ત્યાં સુધી એક સરખા લેવાનો યત્ન કરવો જોઈએ. સ્વચ્છ અને દેખાવમાં સુંદર, કોઈ પણ મણકો ખરાબ ન થવો જોઈએ. નાના મોટા અસમાન માળામાંથી માળા બનાવવાની મનાઈ છે. જો માળાનો દોરો કુંવારી દીકરીઓ દ્વારા બનાવવામાં આવે છે તો તે શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. માળા અંગે 4 જાતિઓની માળાનો રંગ નીચે મુજબ વર્ણવવામાં આવ્યો છે: બ્રાહ્મણ,
શ્વેત વર્ણ, ક્ષત્રિય લાલ વર્ણ, વૈશ્ય પીળા પિત્ત વર્ણ, શૂદ્ર કાળા વર્ણ. જો કે બધી જ ધાર્મિક વિધિઓમાં લાલ રંગની માળા વાપરવાનો નિયમ જણાવવામાં આવ્યો છે. કૃતિ અનુસાર જાતિઓ વચ્ચેનો ભેદ પણ જણાવવામાં આવ્યો છે. શાંતિ શ્વેત વશીકરણ, લાલ અભિચાર કાલા. ધન અને મુક્તિ મેળવવા માટે રેશમી દોરાવાળી માળાનો ઉપયોગ કરવો યોગ્ય છે. માળાનો દોરો 3 ગણો અને પછી ફરીથી 3 ગણો કરવો જોઈએ. માળા બાંધતી વખતે અ થી ક્ષ સુધીના અક્ષરો ઉચ્ચારવા જોઈએ. આ પદ્ધતિની સ્પષ્ટ સૂચનાઓ અક્ષમાલિકોપનિષદમાં નીચે મુજબ વર્ણન કરેલ છે કે 5 ગાયના દૂધ અથવા પંચગવ્ય, ગાયનું મૂત્ર, દૂધ, દહીં, ઘી, ગાયનું છાણ થી દોરાને સાફ કરો. તેને સુગંધિત પાણીથી ધોઈ લો. તેને અષ્ટગ્રહથી સ્થાપિત કરો અને મનશીલ નામનું જે દ્રવ્ય આવે છે તેને દોરા ઉપર મૂકી શકાય છે અને તેમાં માળા મૂકી શકાય છે. અખંડ ફૂલોથી માળાની પૂજા કરો અને તેમને અ થી ક્ષ સુધીના અક્ષરોથી પવિત્ર કરો અને માળા બનાવો. તો અ થી ક્ષ અક્ષરના જે પ્રકાર છે તો એ તો ઘણું લાંબુ છે, પણ થોડા મેં અહીં અત્રે લીધા છે અમુક મણકાઓ સુધી. ઓમ ઓ અકાર, તમે મૃત્યુને આ બોલવાનું છે. પહેલા કાયનો મંત્ર છે ઓમ ઓ અકાર. તમે મૃત્યુને જીતનાર અને સર્વવ્યાપી છો. આ મણકામાં આપને સ્થાપિત કરો. ઓમ ઓ અકાર, તમે આકર્ષણ શક્તિથી ભરપૂર અને સર્વવ્યાપી છો. આ બીજા મણકામાં પોતાને સ્થાપિત કરો. ઓમ ઓ નિકાર, તમે પોષણ આપનાર અને હેમ કરનાર છો. તેથી આ ત્રીજા મણકામાં આપ પધારો. ઓમ ઓ અકાર, તમે જ વાણીમાં પ્રસાદનો ગુણ ઉત્પન્ન કરનાર છો. તમે સંપૂર્ણપણે સ્વચ્છ છો. આ ચોથા મણકા ઉપર આપ બિરાજમાન થાઓ. ઓમ ઓ ઉકાર, તમે બધી શક્તિઓના પ્રદાતા છો. તમે જ સારનું સ્વરૂપ છો. આ પાંચમા મણકામાં પોતાને સ્થાપિત કરો. ઓમ ઓ ઉકાર, તમે જળ મૂળથી ઉખેડી નાખરા અને અસહ્ય છે. આ છઠ્ઠા મણકામાં તમે સ્થાપિત થાવ. તેવી જ રીતે સાતમામાં ઓમ ઓ રકાર, તમે જ મનમાં હેરાનગતિ અને બેચેની ઉત્પન્ન કરનારા છો. આ સાતમા ભાવના મણકામાં પોતાને સ્થાપિત કરો. ઓમ હે રિકાર, તમે મંત્રમુગ્ધ કરનાર અને તેજસ્વી છો. આ આઠમા મણકામાં તમે સ્થાપિત થાઓ. ઓમ એમ લુકાર, તમે જ દ્વેષ પેદા કરનાર છો અને અત્યંત ગુપ્ત છો. આ નવમા મણકામાં તમે પધારો. ઓમ એમ લુકાર, તમે જ આસક્તિ પેદા કરનાર છો. આ દસમા ધરીમાં સ્થાપિત થાવ. એવી જ રીતે 108 મણકા માટે 108 મંત્રો છે અને તેને અ થી ક્ષ સુધીના મંત્રો બોલી માળા સિદ્ધ કરવામાં આવતી હોય છે. આ રીતે માળા પવિત્ર કરવી જોઈએ. અ થી ક્ષ સુધી 50 માળાના જપ કરો અને પછી સ થી અ સુધી પાછા જાઓ. એટલે કે ઊંધું બોલવાનું છે. પેલી સવડી વખતે 50 અને પછી ઊંધેથી, એટલે 50 થી 49, 48, 47, 46 તેવી રીતે. એકવાર આગળની દિશામાં અને એકવાર વિરુદ્ધ દિશામાં જાપ કરો. ક્ષને સુમેરુ અથવા મુખ્ય માળા બનાવવામાં આવે છે. દરેક મણકાને દોરી બાંધતી વખતે તેની વચ્ચે ગાંઠ બાંધવાની જરૂર નથી. જો તમે ગાંઠ બાંધો છો તો તેને 2.5 કે 3 વળાંક અથવા બ્રહ્મગ્રંથિ ગાંઠ, એટલે કે બ્રહ્મગ્રંથિ એટલે કે 3.1 વળાંકની હોય છે, એટલે કે 3.5 આંટીની હોવી જોઈએ. સાથે બાંધો. બ્રહ્મગ્રંથિ સાથે સુમેરુ બાંધવું ફરજિયાત છે. રુદ્રાક્ષનું મુખ ઊંચું
અને પૂંછડી નીચે હોય છે. આ રીતે તમે સરળતાથી મોં અને પૂંછડી ઓળખી શકશો. માળા બનાવતી વખતે મોં સાથે અને પૂંછડી સાથે જોડવી જોઈએ. તમે દોરો બનાવવા માટે સોના, ચાંદી, તાંબાના તારનો ઉપયોગ કરી શકો છો, પરંતુ લોખંડનો દોરાનો ઉપયોગ ક્યારેય કરવો જોઈએ નહીં. જ્યારે માળા તૈયાર થાય છે ત્યારે તે પવિત્ર થાય છે. પીપળાના ઝાડના 9 તાજા સ્વચ્છ લીલા પાંદડા લાવો. એક પાંદડું વચ્ચે રાખો અને 8 પાંદડા એવી રીતે મૂકો કે તે 8 પાંખડીવાળા કમળ જેવું દેખાવા લાગે. હવે માળા વચ્ચે રાખો અને ઓમ નમઃ શિવાય સુધીના શ્લોકનો જાપ કરો. તેને પંચગવ્યથી ધોઈ લ્યો. આ પછી તેને ધૂપ, ચંદન, અત્તરથી ધોઈ લ્યો અને નીચેના મંત્રનો જાપ કરો. તે પછી ધૂપ પ્રગટાવીને પૂજા કરો. હવે રુદ્ર ગાયત્રી મંત્રનો ઉપયોગ કરો. ઓમ ભુવઃ ઓમ ભુવઃ ઓમ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ઓમ ભર્ગો દેવસ્ય ધીમહિ ઓમ ધિયો યો નઃ પ્રચોદયાત. આમ તો શાસ્ત્રો પ્રમાણે ગાયત્રી મંત્રનું જાહેરમાં કે પૂજા વખતે અથવા તો ઘણા માતા પિતા વડીલો હોય છે, એક સૂચના તરીકે આ વાત અત્યારે યાદ આવી ગઈ તો વાત કરું છું કે સંત પુરુષો આગળ જ્યારે કોઈ કુટુંબ જતું હોય, નાનું બાળક હોય તો કે બેટા બોલજે, ગાયત્રી મંત્ર બોલજે. તો બાળક છે એની ખાલી ગયેલી ભાષામાં ગાયત્રી મંત્ર બોલતો હોય છે, નો ડાઉટ એને પઠન કરાવેલું હોય છે, પણ ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ ક્યારેય પણ અવાજ બહાર ન પડે એ રીતે કરવાનો હોય છે. અને ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ કરતી વખતે મુખ, હોઠ પણ બંધ હોવા જોઈએ અને દાંત પણ ચોટેલા હોવા જોઈએ. એ રીતે ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ કરવું જોઈએ એવું શાસ્ત્રોક્ત વિધાન છે. આ પછી દરેક મણકાને જુઓ અને ઓછામાં ઓછા 10 વખત ઈશાન મંત્રનો જાપ કરો. આ કર્યા પછી દરરોજ માળાનો જાપ કરો અને અભિષેક કરો. મંત્રનો જાપ કરતી વખતે ઓમ નમઃ શિવાયનો જાપ કરો અને માળા તમારા ગળામાં ધારણ કરો અને ભગવાન શિવનું ધ્યાન કરો. ધ્યાન પછી આસન છોડી દો. તમારી માળા વિધિવત રીતે અભિષેક થઈ ગઈ છે. જો તમે ઈચ્છો તો તમે તેને હંમેશા પહેરી શકો છો. જ્યારે પણ તમે તેને ઉતારીને રાખવા માંગતા હો ત્યારે તેને સ્વચ્છ અને પવિત્ર સ્થાન પર અથવા મંદિરમાં રાખવી જોઈએ. તાંત્રિક આ માળાથી જાપ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરે છે. દરેક રુદ્રાક્ષનો એક અલગ દેવતા અને તેનો મંત્ર હોય છે. જો રુદ્રાક્ષ પહેરવામાં આવે અને આ હકીકતને ધ્યાનમાં રાખીને મંત્રોનો જાપ કરવામાં આવે તો વિશેષ લાભ થાય છે. તો આપણે અત્યારે જોશું કે રુદ્રાક્ષની શ્રેણી તો કે 1 થી 14 મુખ સુધી, તેના સંબંધિત દેવતા અને જપનો મંત્ર. તો એકમુખી રુદ્રાક્ષ જે છે તે ભગવાન શિવ માટેનો છે અને તેનો મંત્ર છે ઓમ હીમ નમઃ. તેવી રીતે 2 મુખી તે અર્ધનારીશ્વર છે, તેનો મંત્ર છે ઓમ નમઃ. 3 મુખવાળા રુદ્રાક્ષ ના સ્થાપિત દેવતા છે અગ્નિ, તેનો મંત્ર છે ઓમ ક્લીમ નમઃ. 4 મુખી રુદ્રાક્ષ તેના સંબંધિત દેવતા છે સાક્ષાત બ્રહ્મા, ઓમ હીમ નમઃ. 5 મુખી રુદ્રાક્ષ કાલાગ્નિ રુદ્ર અને તેમનો જપ મંત્ર છે ઓમ હીમ નમઃ. 6 મુખી રુદ્રાક્ષ કાર્તિકેય ભગવાન એના દેવતા છે અને તેનો મંત્ર છે ઓમ હીમ ઓમ નમઃ. 7 મુખી રુદ્રાક્ષ સપ્તર્ષિ સપ્ત માતૃકાએ તેની સંબંધિત દેવતા છે અને તેમનો મંત્ર છે ઓમ ઓમ નમઃ. 8 મુખી રુદ્રાક્ષ ભગવાન ભૈરવનો છે, બટુક ભૈરવનો છે, ભૈરવ દાદા છે. તેનો જપ મંત્ર છે ઓમ ઓમ નમઃ. 9 મુખી રુદ્રાક્ષ દુર્ગાજી
કે જે નવરૂપ છે, તેના દેવતા છે, અને તેમનો મંત્ર છે ઓમ હિમ ઓમ નમઃ. 10 મુખી રુદ્રાક્ષ સાક્ષાત વિષ્ણુ ભગવાન, દશાવતાર વિષ્ણુ ભગવાન એના દેવતા છે, અને તેમનો મંત્ર છે ઓમ હિમ નમઃ. 11 મુખી રુદ્રાક્ષ રુદ્ર 11 ઇન્દ્ર ઓમ હિમ ઓમ નમઃ. 12 મુખી રુદ્રાક્ષ 12 આદિત્ય, તેમનો મંત્ર છે ઓમ શિમ રોમ નમઃ. 13 મુખી રુદ્રાક્ષ છે તે કાર્તિકેય ઇન્દ્ર, તેમનો મંત્ર છે ઓમ હિમ નમઃ. હ ઈમ નમઃ. ય અને એની માથે દીર્ઘાય અને પછી બિંદી, એટલે ઓમ હૈમ નમઃ. 14 મુખી રુદ્રાક્ષ શિવ હનુમાન, તેમના દેવતા છે, અને તેમનો મંત્ર છે ઓમ નમઃ. જન્મ પ્રમાણે રુદ્રાક્ષ અને રાશિ નક્ષત્ર, તો કઈ રાશિમાં એટલે કે કયા નક્ષત્રની અંદર માણસનો જન્મ થયેલ છે અને તેને કયો રુદ્રાક્ષ ધારણ કરી શકે, તો અશ્વિની નક્ષત્રની અંદર એનો સ્વામી ગ્રહ છે કેતુ અને તેની રાશિ છે મેષ, તો ધારણ કરવા વાળો એને રુદ્રાક્ષ થાય છે નવમુખી. પછી આવે છે ભરણી નક્ષત્ર, સ્વામી ગ્રહ છે શુક્ર, રાશિ છે વૃષ અને તુલા, ધારણીય રુદ્રાક્ષ છે 6 મુખી અને 13 મુખી. પછી આવે છે કૃતિકા નક્ષત્ર, સ્વામી ગ્રહ છે સૂર્ય, રાશિ તેમની સિંહ છે, 1 મુખી 12 મુખી અને ગૌરી શંકર જે રુદ્રાક્ષ છે તે ધારણ કરી શકે છે. પછી રોહિણી નક્ષત્ર, તેમના દેવતા છે ચંદ્ર કર્ક, અને તેમને 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. પછી આવે છે મૃગશિરા, મંગળ, મેષ અને વૃશ્ચિક, 3 મુખવાળો રુદ્રાક્ષ તે ધારણ કરી શકે છે. આદ્રા નક્ષત્રમાં જન્મ થયો હોય તો રાહુ, મકર, અને તેમને 8 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. પુનર્વસુ નો બૃહસ્પતિ, ધનુ, મીન, તેને 5 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. પુષ્ય નક્ષત્ર શનિ, મકર, કુંભ, 7 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. આશ્લેષા બુધ, મિથુન, કન્યા, 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. મઘા નક્ષત્રમાં જન્મેલ કેતુ, સિંહ, તેમને 9 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. પૂર્વ ફાલ્ગુની શુક્ર, વૃષભ, તુલા, 6 મુખી અથવા તો 13 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. ઉત્તરા ફાલ્ગુની સૂર્ય, સિંહ, 1 અથવા તો 12 મુખી અથવા ગૌરી શંકર રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. હસ્ત નક્ષત્ર ચંદ્ર, કર્ક, તે 2 મુખી ધારણ રુદ્રાક્ષ કરી શકે છે. ચિત્રા નક્ષત્ર મંગળ, મેષ, વૃશ્ચિક, તે 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. સ્વાતિ નક્ષત્ર રાહુ, મકર, 8 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. વિશાખા નક્ષત્ર બૃહસ્પતિ, ધનુ, મીન, 5 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. અનુરાધા શનિ, મકર, કુંભ, 7 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. જ્યેષ્ઠા નક્ષત્ર બુધ, મિથુન, કન્યા, તેમણે 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. મૂળ નક્ષત્ર કેતુ, ધનુ, તેમણે 9 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. પૂર્વાષાઢા શુક્ર, વૃષ, તુલા, એ 6 અથવા તો 13 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. ઉત્તરાષાઢા સૂર્ય, સિંહ, 1 મુખી અથવા તો 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. શ્રવણ ધની, ચંદ્ર, કર્ક, તે 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. ધનિષ્ઠા નક્ષત્ર મંગળ, મેષ, વૃશ્ચિક, 3 મુખી
રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. શતભિષા રાહુ મકર 8 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. પૂર્વા ભાદ્રપદ બૃહસ્પતિ ધનુ મીન 5 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. ઉત્તરા ભાદ્રપદ શનિ કુંભ તે 7 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. અને છેલ્લો રેવતી નક્ષત્ર બુધ મિથુન કન્યા તે 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. પવિત્ર રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરીને ઘણા મંત્રોનો જાપ કરવાથી ઘણા ફાયદા થઈ શકે છે. ગમે તે હોય, શરીરના વિવિધ ભાગો પર રુદ્રાક્ષ પહેરવાથી ફાયદો થાય છે. વૈજ્ઞાનિક પરીક્ષણોએ પણ સાબિત કર્યું છે કે રુદ્રાક્ષ હૃદયના રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે. તે હાઈ બ્લડ પ્રેશરને અટકાવનાર છે. જો કે સામાન્ય રીતે રુદ્રાક્ષ પહેરવાથી પણ ફાયદો થાય છે, પરંતુ જો મંત્ર શક્તિ વિધાન સાથે પહેરવામાં આવે તો તે વધુ ફાયદાકારક થાય છે. મંત્રો દ્વારા રુદ્રાક્ષને અભિષેક કરવાથી વ્યક્તિને આપમેળે અભૂતપૂર્વ શક્તિઓ મળતી હોય છે. દુઃખ, રોગ, ઈજા, બાહ્ય પ્રભાવ, કુરૂપતા, બંધત્વ, નપુંસકતા વગેરેનો નાશ થાય છે. તે વશીકરણ, આકર્ષણ, ગ્રહોના અવરોધો, ગરીબી, રાજ્ય સન્માન, શાહી સન્માન, ક્રોધ વગેરે જેવી અનેક પ્રકારની સમસ્યાઓમાં હંમેશા તારણહાર થાય છે. શાસ્ત્રોમાં વિવિધ પ્રકારના મંત્ર વિધાન આપવામાં આવ્યા છે. કેટલાક મહત્વપૂર્ણ મંત્રો નીચે મુજબ હું આપને જણાવીશ કે જે ગાયત્રી મંત્ર ખૂબ જ ચમત્કારિક અને સફળતા આપનારા છે. મુખ્ય ગાયત્રી મંત્ર ઉપરાંત તમે રુદ્રાક્ષ પૂજા દ્વારા અન્ય દેવતાઓના ગાયત્રી મંત્રોને પણ સાબિત કરી શકો છો અને તેનો લાભ લઈ શકાય છે. રુદ્રાક્ષ દ્વારા ગાયત્રી મંત્રોની પૂજા કરવાથી ઈચ્છિત પરિણામો પ્રાપ્ત થાય છે અને ગરીબીનો નાશ કરનાર છે. જીવન સમૃદ્ધ બને છે. કેટલાક ખાસ ગાયત્રી મંત્રો અત્યારે આપણે જોશું. ઓમ એકદ્રષ્ટાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો બુદ્ધિઃ પ્રચોદયાત. બ્રહ્માજી. પછી ગાયત્રીજી. ઓમ ચતુર્મુખાય વિદ્મહે હંસારૂઢાય ધીમહિ તન્નો બ્રહ્મા પ્રચોદયાત. ઓમ નારાયણ વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. તે રુદ્ર ભગવાન ને સંબોધીને બોલવાનો છે. ઓમ પંચવક્ત્રાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત. તે પછીનો એક ગાયત્રી મંત્ર છે. ઓમ ઉગ્ર નૃસિંહાય વિદ્મહે વજ્રનખાય ધીમહિ તન્નો નૃસિંહ પ્રચોદયાત. આ નૃસિંહ ભગવાન માટેનો ગાયત્રી મંત્ર છે. તે પછી આવે છે વરુણ ભગવાનને. ઓમ જલ બિંબાય વિદ્મહે નીલપુરુષાય ધીમહિ તન્નો વરુણઃ પ્રચોદયાત. ગણેશ ગાયત્રી. ઓમ સહસ્ત્રનેત્રાય વિદ્મહે વજ્રહસ્તાય ધીમહિ તન્નો ઇન્દ્ર પ્રચોદયાત. રામ ગાયત્રી. ઓમ દશરથે વિદ્મહે સીતાવલ્લભાય ધીમહિ તન્નો રામઃ પ્રચોદયાત. ઓમ રાધા ગાયત્રી. ઓમ વૃષભાનુજાય વિદ્મહે કૃષ્ણપ્રિયાય ધીમહિ તન્નો રાધા પ્રચોદયાત. કૃષ્ણ ગાયત્રી. ઓમ દેવકી નંદનાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો કૃષ્ણ પ્રચોદયાત. દુર્ગા ગાયત્રી. ઓમ દુર્ગા દેવ્યે વિદ્મહે શક્તિ રૂપાય ધીમહિ તન્નો દુર્ગા પ્રચોદયાત. યમ ગાયત્રી. ઓમ સૂર્યપુત્રાય વિદ્મહે મહાકાલાય ધીમહિ તન્નો યમઃ પ્રચોદયાત.
લક્ષ્મી ગાયત્રી. ઓમ મહાલક્ષ્મે વિઘ્નહે વિષ્ણુ પ્રિયાય ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. સીતા ગાયત્રી. ઓમ જનકનંદિન્યે વિઘ્નહે ભૂમિજાય ધીમહિ તન્નો સીતા પ્રચોદયાત. હનુમાન ગાયત્રી. ઓમ આંજનેયાય વિઘ્નહે વાયુપુત્રાય ધીમહિ તન્નો મારુતિઃ પ્રચોદયાત. તુલસી ગાયત્રી. ઓમ શ્રી તુલસ્યે વિઘ્નહે વિષ્ણુ પ્રિયાય ધીમહિ તન્નો વૃંદા પ્રચોદયાત. સરસ્વતી ગાયત્રી. ઓમ સરસ્વત્યે વિદ્મહે બ્રહ્મપુત્રાય ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. ઉપરોક્ત તમામ ગાયત્રી મંત્રોની સફળતા માટે દરેક મંત્રનો 1.25 લાખની સંખ્યામાં જાપ જરૂરી છે. હવનના 10મા ભાગનો 10મો ભાગ તર્પણ છે અને તર્પણનો 10મો ભાગ બ્રાહ્મણોને ભોજન કરાવવાનો છે. આમાંથી લક્ષ્મી ગાયત્રી ધન માટે, સીતા અને રાધા ગાયત્રી પતિના સારા અને લાંબા આયુષ્ય માટે, યમ ગાયત્રી ભાઈના લાંબા આયુષ્ય માટે અને સુખ માટે, તુલસી ગાયત્રી બાળકો માટે અને સરસ્વતી ગાયત્રી કલાની પૂજા માટે છે. જો ભક્તિભાવથી કરવામાં આવે તો વ્યક્તિને ચોક્કસ ફળ મળતું હોય છે. વિદ્યા પરીક્ષામાં સફળતા માટે ગણેશ ગાયત્રી, લાંબા આયુષ્ય માટે બ્રહ્મા ગાયત્રી, સારા સ્વાસ્થ્ય માટે વિષ્ણુ ગાયત્રી, શત્રુ પર વિજય માટે રુદ્ર ગાયત્રી અને રાજદંડથી રક્ષણ માટે ઋષિ ગાયત્રી, ક્ષેત્રોમાં વરસાદ માટે વરુણ ગાયત્રી, પત્નીના સ્વાસ્થ્ય અને સુંદરતા માટે રામ ગાયત્રી, પત્ની હંમેશા ખુશ રહે તે માટે કૃષ્ણ ગાયત્રી, કુસ્તી અથવા હુમલાથી રક્ષણ માટે હનુમાન ગાયત્રી અને યુદ્ધમાં વિજય માટે ઇન્દ્ર ગાયત્રીને રાજવી પદ અને રાજવી સન્માન પ્રાપ્ત કરવા માટે સાબિત કરી શકાય છે. રુદ્રાક્ષ પૂજા દ્વારા આ બધા ગાયત્રી મંત્રોને સાબિત કરવાથી એટલે કે તેનું અનુષ્ઠાન કરવાથી વ્યક્તિને અભૂતપૂર્વ પરિણામો મળતા હોય છે. રુદ્રાક્ષની માળાનો જાપ કરવાથી સાધકને અનેરી શક્તિઓ પ્રદાન થતી હોય છે. રુદ્રાક્ષ માળા આ એટલી અસરકારક છે કે તેનો ઉપયોગ કોઈ પણ પ્રકારની સાધનામાં થાય છે. જો દેવી દેવતાઓ અને નવગ્રહોની પૂજા માટે યોગ્ય માળા ન હોય તો રુદ્રાક્ષ માળાનો ઉપયોગ મક્કમ મનથી કરવો જોઈએ. તે અત્યંત શુભ માનવામાં આવે છે. વ્યવસાયમાં રુદ્રાક્ષનું મહત્વ તો વહીવટી અધિકારી હોય તો તેને 13 મુખી અને 1 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. ખજાનચી હિસાબની એટલે બેન્કિંગનું કાર્ય કરતા હોય તે લોકોએ 8 મુખી અને 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. ન્યાયાધીશ માટે 14 મુખી અને 2 મુખી. પોલીસ અને લશ્કરી સેવાઓમાં જે જોડાયેલા વ્યક્તિઓ હોય છે તેને 9 મુખી અને 4 મુખી. બેન્કિંગ સેવાની અંદર જે લોકો વ્યસ્ત હોય તેને 11 મુખી અને 4 મુખી. ડોક્ટર, વૈદ અને મનુષ્ય સેવાની અંદર જોડાયેલા હોય સારવારની અંદર તેણે 9 મુખી અને 11 મુખી. નર્સ, કેમિસ્ટ, કમ્પાઉન્ડર તે લોકોએ 4 મુખી અને 3 મુખી ધારણ કરવા જોઈએ. વકીલ વ્યવસાય વકીલ હોય તો તેમણે 13 મુખી અને 4 મુખી રુદ્રાક્ષનો ધારણ કરવો જોઈએ. નેતા, મંત્રી, ધારાસભ્ય, સાંસદ, શિક્ષક, ધાર્મિક ઉપદેશક જેવાઓએ 14 મુખી, 1 મુખી અને 6 મુખી ધારણ કરવા જોઈએ. લેખક, કારકુન, ટાઈપિસ્ટ તેમણે 11 મુખી અને 8 મુખી ધારણ કરવા જોઈએ. કાયદો, સ્ટેનોગ્રાફર, મિકેનિકલ એન્જિનિયર, સિવિલ એન્જિનિયર, ઇલેક્ટ્રિક એન્જિનિયર, કોમ્પ્યુટર એન્જિનિયર તેમણે 10 મુખી, 11 મુખી, 8 મુખી, 14 મુખી, 7 મુખી, 11 મુખી, 14 મુખી અને ગૌરીશંકર પાયલોટ એરફોર્સ ની અંદર જે પાયલોટ હોય છે તેણે 10 મુખી અને 11 મુખી. જહાજના પાયલોટે 12 મુખી અને 8 મુખી. રેલ અને બસના જે એન્જિન ડ્રાઈવર હોય છે તેમને 10 મુખી અને 7 મુખી. વેપારી, દુકાનદાર તેમણે 14 મુખી અને 13 મુખી ધારણ
કરી શકાય છે. ઉદ્યોગપતિ, ફેક્ટરીના માલિકો 14 મુખી અને 12 મુખી, સંગીતકાર, કવિ 13 મુખી અને 9 મુખી, ડોક્ટર એટલે કે સર્જન, તેમણે 14 મુખી અને 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. ડોક્ટર, ફિઝિશિયન 10 મુખી અને 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. હોટલ માલિક, કોન્ટ્રાક્ટર 14 મુખી, 1 મુખી અને 13 મુખી, 14 મુખી અને 13 મુખી અને 11 મુખી એને ધારણ કરવો જોઈએ. રુદ્રાક્ષના આપણે જો સમાનાર્થી નામો છે કે તૃણ, મેરુ, પુષ્પચામર શબ્દ રત્નાવલીમાંથી આ લીધેલું છે. રુદ્રાક્ષના ફળના સમાનાર્થી નામો આપણે જોશું તો એક શિવાક્ષમ, સર્પાક્ષમ, ભૂતનાશનમ, પાવનમ, નીલકંઠાક્ષમ, હરાક્ષમ, શિવપ્રિયા. આ શબ્દ કલ્પદ્રુમની અંદરથી આને લેવામાં આવેલ છે. હવે આપણે જોશું રુદ્રાક્ષ દ્વારા રોગનું નિવારણ. તો કયા કયા રોગની અંદર રુદ્રાક્ષને આપણે ઋષિ મુનિઓએ સામેલ કરેલ છે અને રુદ્રાક્ષથી કયા કયા રોગ ઉપર ફાયદો થાય છે. તો રુદ્રાક્ષ એક ચમત્કારિક ફળ છે. તેનો ઉપયોગ જપ, ધ્યાન, મંત્ર, સાધના, તંત્ર સાધનામાં થતો હોય છે અને મહત્વપૂર્ણ છે. પરંતુ તે દવાના રૂપમાં એટલે કે ઔષધના રૂપમાં ચમત્કારિક છે. તેનો ઉપયોગ અનેક પ્રકારના ઔષધોમાં થાય છે. તેમાં આ ગુણ છે. અનુભવી વૈદ્યાચાર્યો, આયુર્વેદિક સર્જનો, આયુર્વેદિક ડોક્ટરો આજે પણ રુદ્રાક્ષનો ઉપયોગ દવા તરીકે કરતા હોય છે. શક્ય હોય ત્યાં સુધી તે ફક્ત તેમના સાબિત પ્રયોગો જ એકત્રિત કરેલા હોય છે. સૌપ્રથમ બાહ્ય બાજુનો ઉપયોગ રજૂ કરશું. સાધના વિના પણ તેને ફક્ત આ રીતે પહેરવાથી પણ જો ફાયદો થતો હોય અને બ્લડ પ્રેશર નિયંત્રિત રહેતું હોય એવું વૈજ્ઞાનિકો દ્વારા સાબિત થયેલ છે. પરંતુ જાપ અને સિદ્ધિ વિના શરીરમાં વિવિધ ભાગો પર તેને પહેરવાથી જે ફાયદા થાય છે તે નીચે મુજબ હું જણાવું છું. જો કોઈ શારીરિક રીતે નબળો હોય, વૃદ્ધાવસ્થાને કારણે અસમર્થ હોય અથવા અન્ય કોઈ કારણોસર પાછલા પ્રકરણોમાં ઉલ્લેખિત પ્રયોગો કરી શકતો નથી તો તે તેના માટે ફાયદાકારક છે. જો શરીરના કોઈ પણ ભાગમાં સંધિવા અથવા કોઈ પણ પ્રકારની નર્વસ તકલીફ હોય તો તે બાજુના હાથ પર કાળા અથવા લાલ દોરાથી રુદ્રાક્ષ બાંધો, તે ફાયદાકારક રહેશે. શરીરના નીચેના ભાગો પર રુદ્રાક્ષ પહેરવાના ફાયદા પણ છે, પણ કમરથી નીચેના ભાગમાં પહેરી શકાતો નથી. શિખા, આજકાલ શિખા રાખવાની પ્રથા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. છતાં શિખા સ્થળના વાળમાં રુદ્રાક્ષ બાંધવાથી માથાનો દુખાવો, ઝાંખી દ્રષ્ટિ, શરદી, માનસિક નબળાઈ વગેરેથી રક્ષણ મળે છે. ઉપરાંત માથામાં ઈજા થવાની શક્યતા ઓછી રહે છે. ગળું, ગળામાં ફક્ત 1 કે 3 રુદ્રાક્ષ પહેરવાથી ગળાના બધા રોગો મટે છે. કાકડા વધતા નથી અને અવાજનું ભારેપણું દૂર થાય છે. બાહુઓ, જમણા હાથ પર બાંધવાથી રજનો વધારો થાય છે. બાળ રોગોમાં જે રોગો આવતા હોય છે તે કંટ્રોલ થાય છે. ડાબા હાથ પર પહેરવાથી શરીરનો ડાબો ભાગ નર્વસ રોગથી પીડાતો નથી. રક્ત પરિભ્રમણ સુગમ રીતે થાય છે. બંને હાથ પર રુદ્રાક્ષ પહેરવાથી પહેરનાર ક્યારેય લકવાનો ભોગ બનતો નથી. આ રુદ્રાક્ષ પહેરવાનો એક ખાસ ગુણ છે. વૈજ્ઞાનિકો પણ આ હકીકતથી પ્રભાવિત થયા છે. કમરની આસપાસ 2-3 રુદ્રાક્ષ બાંધવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. તેમને ત્યાં બાંધવાથી સ્ત્રીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે બાળક આવવાના સમયે પણ બાળકનું અવતરણ સરળતાથી થતું હોય છે. સ્ત્રીઓમાં લ્યુકેરિયા
અને અનિયમિત માસિક સ્ત્રાવથી પોતાને બચાવી શકે છે. વૃદ્ધાવસ્થામાં કમર વાંકા થવાની શક્યતા પણ ઓછી થાય છે. કમર એટલી જ મજબૂત રહે છે, દુખાવા વગેરેથી રાહત મળે છે. કમર નીચેના કોઈ પણ ભાગ પર રુદ્રાક્ષ પહેરવો એ પાપરૂપ છે અને તે દરેક જગ્યાએ પ્રતિબંધિત છે. રુદ્રાક્ષના સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓના સમાન ઉચ્ચારણ સાથે રુદ્રાક્ષ કહેવામાં આવે છે. રુદ્રાક્ષ ભૂરા, લાલ, કાળા વગેરેના રંગના રુદ્રાક્ષમાં આપણને ઝાડ ઉપર જોવા મળે છે. છેલ્લે તે પરિપક્વ થઈ અને નીચે ખરી જાય છે ત્યારે તે એની ઉપરની પરત ખોલી નાખવામાં આવે તો અંદરથી લાલાશ પડતું એટલે કે બદામી કલર, સફેદ કલર, કાળો વર્ણ એવી રીતે 3-4 કલરની અંદર રુદ્રાક્ષ જોવા મળતા હોય છે. અને તેના અલગ અલગ મુખ આપણે સાફ કરવા પછી જોવામાં મળે છે. પાકેલા ફળ પર પટ્ટાઓ બદલી શકાતા નથી. પાકેલા ફળને તોડીને સુકાઈ ગયા પછી ન તો પટ્ટાઓ બને છે કે ન તો દાણો નીકળે છે, બલકે તે સંકોચાય છે. એટલે ક્યારે રુદ્રાક્ષને તોડીને સૂકવવું નહીં. કુદરતી અવસ્થામાં જ્યારે તે નીચે પડે છે ત્યારે જ એનું બંધારણ પૂર્ણ રૂપે થાય છે અને તેને જ રુદ્રાક્ષ કહી શકાય છે. રુદ્રાક્ષ નેપાળમાં જોવા મળે છે. તે થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, સિંગાપુર, મલેશિયામાં ઓછી માત્રામાં જોવા મળે છે. નેપાળના રુદ્રાક્ષને તે કદમાં મોટો છે. રુદ્રાક્ષની નજીક એક બીજું વૃક્ષ છે, તે રુદ્રાક્ષ જેવા જ ફળ આપે છે. તેનો રંગ ભૂરો છે અને તે ભદ્રાક્ષ કહેવામાં આવે છે. તેની મુખ્ય ઓળખ એ છે કે તે પાણીમાં ડૂબતો નથી, પરંતુ તે તરતો રહે છે. તે થોડો સપાટ છે. રુદ્રાક્ષનો સ્વભાવ ગરમ અને ભેજવાળો છે. કેટલાક ગ્રંથોમાં તેને ઠંડા સ્વભાવનું પણ વર્ણવવામાં આવ્યું છે. ખાવામાં તેનો સ્વાદ કડવો લાગે છે. રુદ્રાક્ષ લીમડાની જેમ જ કૃમિનાશક અને શક્તિવર્ધક છે. તે વાત, પિત્ત અને કફને શાંત કરનાર છે. તેને ચામડીના રોગો માટે પણ ઉત્તમ દવા માનવામાં આવે છે. તે રક્તપિત્તને પણ શાંત કરે છે. તે દાદ, ખંજવાળ, પોલિયો, ખીલ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે દાઝવાના કિસ્સામાં બળતરાને શાંત કરનાર છે. તે ફોલા દેખાવાથી પણ રોકે છે. એટલે ફોલા ઉપડતા નથી જો રુદ્રાક્ષનો લેપ કરવામાં આવે તો તેનો લેપ ત્વચાના રોગો પર પણ ખૂબ ફાયદાકારક છે. રુદ્રાક્ષ અન્ય વસ્તુઓની સાથે દવા તરીકે પણ ખૂબ ફાયદાકારક છે. વાસ્તવમાં રુદ્રાક્ષ એક વરદાન છે. પાણી રુદ્રાક્ષ દ્વારા અભિષેક કરાયેલા પાણી ઉપરાંત જે પાણી રુદ્રાક્ષને સામાન્ય પાણીમાં ભેળવવામાં આવે છે તે પણ અસરકારક દવા તરીકે કાર્ય કરે છે. ગંગાજળને શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે લાંબા સમય સુધી પીવા માટે ઉપયોગી છે. તે બગડતું નથી. એમાં કીટ કે એમાં કોઈ જંતુઓ ઉત્પન્ન લાંબા સમય સુધી થતા નથી. તેમ છતાં અસમર્થતાને કારણે સામાન્ય સ્વચ્છ પાણીનો પણ ઉપયોગ કરી શકાય છે, પરંતુ 3 દિવસથી વધુ પાણી રાખવું યોગ્ય નથી. જો જરૂરી હોય તો નવું પાણી તૈયાર કરી શકાય છે. પાણીના રુદ્રાક્ષ યોગ નીચે આપણે વર્ણવીએ કે બેચેની, ગભરાટ અને ઉબકા માટે 1 પ્રહર માટે એટલે કે ઓછામાં ઓછા 3 કલાક માટે શુદ્ધ પાણીમાં 1 અથવા વધુ રુદ્રાક્ષના મણકા નાખો અને નાખતા પહેલા તેને સ્વચ્છ કરો અને 3 કલાક પછી રુદ્રાક્ષને હાથથી નહીં બહાર કાઢો. પાણીને બીજા કોઈ વાસણમાં રેડો. જ્યારે થોડું પાણી બચે ત્યારે રુદ્રાક્ષને બહાર કાઢો અને પાણીને ફેંકી દો. જે પહેલા કાઢેલું પાણી છે તેનો ઔષધ તરીકે ઉપયોગ કરી શકાય છે. જો તમને કોઈ પણ કારણ વગર બેચેની, ગભરાટ કે ઉબકા જેવું લાગે અથવા આ સ્થિતિ કોઈ રોગને કારણે હોય તો ઉપરોક્ત પાણીના 2 થી 3 ચમચી પીવા માટે આપી શકાય તો બેચેની, ગભરાટ અને ઉબકા ઓછા થશે. જો ઉલટી થતી હોય તો ઉલટી થયા પછી ઉપરોક્ત પાણીમાંથી થોડું પીવા માટે આપો. ઉલટી આગળ નહીં થાય. જો આંખોમાં બળતરા થતી હોય અને ઝાંખી દ્રષ્ટિ હોય
લાંબા સમય સુધી આંખો સામે જોવાને કારણે સ્પષ્ટ રીતે જોઈ શકાતું ન હોય, એકની જગ્યાએ બે આકૃતિઓ દેખાય, તો આ પાણી આંખો પર છાંટો, તેમને સાફ કરો, થોડી વાર માટે બંધ કરો અને પછીથી ખોલો તો બધું સ્પષ્ટ દેખાશે. જો તમને માથાનો દુખાવો થાય તો ઉપરોક્ત પાણીના 2 ટીપા બંને કાનમાં નાખવાનું કહેવામાં આવેલ છે. થોડી વાર પછી તમને રાહત મળશે અને આંખોમાં બળતરાને પણ શાંત કરશે. શરદી અને ખાંસી. જો શરદીનો પ્રકોપ હોય તો બંને નાકમાંથી થોડું પાણી સૂંઘો. બંને નાકેથી પાણી નાક વાટે ખેંચવાનું છે. લો તેમ તમને 2-4 છીંકો આવશે અને શરદી અને ફ્લૂ મટી જશે. જ્યારે તમારા નાકમાંથી લોહી નીકળતું હોય ત્યારે પણ આવું જ કરવાનું હોય છે. આ પાણી બંધ નાક ખોલે છે. જો કાનમાં ચેપ લાગ્યો હોય, સોજો આવ્યો હોય અથવા સાંભળવામાં તકલીફ હોય તો દરરોજ આ પાણીના થોડા ટીપા બંને કાનમાં નાખવો એવું કહેવાય છે કે તે ફાયદાકારક છે. તે કાનના દુખાવામાં પણ કામ કરે છે. તે પરુ નીકળવાનું પણ બંધ કરે છે. સ્વચ્છતા, ગંભીર ઘા, ચેપગ્રસ્ત પોલા અને ખીલને પણ આ પાણીથી ધોવાથી બધી સમસ્યાઓ ધીરે ધીરે દૂર થતી હોય છે અને જે કાંઈ પસપરું હોય છે તે દૂર થાય છે. આ પાણીને નહાવાના પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. ચરણામૃતની જેમ દરરોજ સવારે આ પાણીના 2 ઘૂંટ પીવાથી સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે. આ રીતે રુદ્રાક્ષનું પાણી પીવાથી હૃદયના રોગો માટે પણ ફાયદાકારક કહેવામાં આવેલ છે. શીતળા. પણ હવે શીતળા તો મહદ અંશે ક્યાંય જોવામાં આવતા નથી. પણ ઝેર, તો કે કોઈ પણ પ્રકારનું ઝેર, ભલે તે બેદરકારીથી કે જાણી જોઈને પીવામાં આવેલું હોય, લેવામાં આવ્યું હોય, તો રુદ્રાક્ષના 12 થી 4 ભાગ વધારે કંકોડાના મૂળને લઈને 1 લીટર પાણીમાં નાખી ઉકાળવું. જ્યારે 10મો ભાગ રહી જાય ત્યારે તેનાથી બમણું ગાયનું ઘી નાખી અને તે કાઢો પીડિત દર્દીને પાવો એવું વર્ણવવામાં આવ્યું છે અને તે ઝેરનો નાશ કરે છે. બવાશી. રુદ્રાક્ષના અપ્પા માર્ગના બીજ કરતાં 4 ગણું વજન લો અને ઉપરોક્ત પદ્ધતિથી ઉકાળો બનાવો. દરરોજ તેના 10 થી 12 ટીપા લેવાથી દરેક ઔષધ રૂપી તે લેવાથી તમામ પ્રકારના ઔષધો અસરકારક સાબિત થાય છે અને તે ગુદા રોગને પણ મટાડે છે. તાવ. તમામ પ્રકારના તાવમાં રુદ્રાક્ષ યોગથી બનેલી આ ઔષધનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. રુદ્રાક્ષ, મુલેઠી, ખસ, ખરેટી ની જળ, ફાલસા, મહુવા, પગનાક, નીલકમલ, ગંભારી અને મુનક્કા. આ ઉપરોક્ત બધી વસ્તુઓ 25 ગ્રામની માત્રામાં લો અને 4 ગણા સ્વચ્છ પાણીમાં ભેળવીને માટીના વાસણમાં ઢાંકી રાખો. સવારે તેને ગાળીને સ્વચ્છ બોટલમાં ભરો. દર્દીને 5 ગ્રામનું સેવન કરાવો. તે બધા પ્રકારના તાવને શાંત કરે છે. તે તરસ, ઉલટી, ચક્કર, મૂર્છા વગેરેમાં ફાયદાકારક છે. તે સ્ત્રીઓમાં હિસ્ટેરિયા નામના રોગને પણ શાંત કરે છે. તમે દવા બીજી રીતે પણ તૈયાર કરી શકો છો. રુદ્રાક્ષ, પીત પાપડો, મુનક્કા, મહુવા, અળુસા અને ધનિયા. ઉપરોક્ત બધાને 25 ગ્રામની માત્રામાં લો અને તેને પીસીને પાવડર બનાવો. 4 ગણા પાણીમાં નાખીને માટીના વાસણમાં રાખો. સવારે તેને ગાળી લો. દર્દીને સવારે અને સાંજે 5 થી 7 ગ્રામ ખાંડ સાથે આપો. આ પણ એક ફાયદાકારક ઔષધનો પ્રયોગ અત્રે આપેલ છે. એવી રીતે ઘણા રોગો ઉપર રુદ્રાક્ષને લઈને પુષ્કળ પ્રમાણમાં ઘણા બધા રોગો ઉપર રુદ્રાક્ષ કામ આવતો હોય છે. હવે આપણે જોશું કે આ બધા ઔષધિ યોગ થઈ ગયા કે રુદ્રાક્ષના દર્દોની અંદર પણ ઉપયોગમાં રુદ્રાક્ષને લેવાય છે.
તો હવે આ સાથે આમ તો ભોળાનાથનો સોમવાર છે અને સોમવારે દરેક મોટા મંદિરોની અંદર રાતની 12 વાગ્યાની એક્ઝેક્ટ આરતી થતી હોય છે, પણ આપણે થોડી વહેલી આરતી કરી લઈ જેથી કરીને સમય પણ જળવાય. તો આ સાથે ભાવનગર રાજકવિ ની રચેલી શિવ તાંડવ સ્તોત્ર જે તેમણે ગુજરાતીમાં લખેલું છે, જેનું હું અહીંથી પઠન કરીશ. તો એ બાને ભોળાનાથની આપણે ભક્તિનો રસ થોડો હવે લઈએ. शैल शुंग शम विशाल जटा जूट चंद्र बाल गंग की तरंग माल विमल नीर गाजे लोचन त्रय लाल लाल चंदन की खोरी बाल कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी वर्षाजे मुंडन की कंठ माल विहसंत हृदय कुशाल स्फटिक जाल रुद्र माल हर दयाल राजे बम 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 डमरू बाज नाद वेद स्वर सुसाज शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे अय ओण सुरुक ए ओय तथाय ओम हय वरण लण लोम लोम रवि लोम चाजे अम डण नम ई मुझ दडंसु जब जड दशो खब छट थाई ततव कपई सस सर हनुसाजे इमी मिदिम सूत्र जाल 14 संख्या विशाल ओडर डर हर 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 ब्रह्म वेद वाचे बम 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 डमरु बाज नाद वेद स्वर सुसाज शंकर महाराज आज तांडव नाचे भोला महाराज आज तांडव नाचे शनकादिशुर समाज प्रमुदित मन देवराज पाणिनि मुनि विभाज रीति सिद्धि दानी प्रथम विकास ओमकार वर्ण सर्व पुनि उच्चार अक्षर स्वर निराकार वैखरी शुभाणी कुयुट तुय नामधार वर्ग वर्ग को प्रचार ब्रह्म को विचार सार सर्व मान्य साचे बम 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 डमरू बाज नाद वेद स्वर सुसाज शंकर महाराज आज तांडव नाचे जय शंकर महाराज आज तांडव नाचे दाल दिलांग दातिलांग दिदिकट दिलांग बाजत मृदंग मधुर विष्णु कमर बांधे स स स स स ग ग ग ग ग ग ग म म प प प स ग म प ग म ग म गस्म विनादर नादर कस सारद आराधे चारण अरुषिद्ध सर्व किन्नर अप्सर गंधर्व धर्म अर्थ काम मोक्ष अपरोक्ष हाय बम 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 डमरू बाज नाद वेद सुसाज शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे झंझक किन मंजीर उपाज कित दिन नगार दमक दम धमाके चुमक चम चमाक झालर जम जम जमाक गुंगर दम दम धमाक चमक चम चमाके कित तक लट लटकी लटकी फरकत गति अचकी निरखत सुर उचकी लचकी मचकी लाए बम 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 डमरू बाज नाद आज शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे जिय शंकर महाराज आज तांडव नाचे दूध तो तुरिय बाज तुई करत गाज शंखनाद शृंगवाद विविधवाद घेरी तात ताक बजक ताल तंग तताक थरकत लरकत लखांत मंद मंद भैरी अमरे गण सुमन जाल बरखत हरखत खुशाल मुनिजन मानस विशाल अमित मोद माये बम 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 डमरू बाज नाद वेद सुपवाद शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे खमकत खंजरी उचंग बाजत मुरयंग चंग लाजत लखी मंदन अंग राग रंग कीने मधुर मधुर ध्वनि शतार सरसत करतार तार जनकत इस राज साज अमर साज लीने अजर अमर श्रुति उचार दुंदुभि ध्वनि अति अपार ब्रह्म को विचार सार सर्व रूप साचे
બમ 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 ડમરુ બાજ નાદ વેદ સ્વર સુસાદ શંકર મહારાજ આજ તાંડવ નાચે. બોલે મહારાજ આજ તાંડવ નાચે. અદ્ભુત અતિ ઘટિત ઘાટ વિઘટિત સુઘટિત કપાટ તાંડવ કોસર કરત નાટ જોગી રાટ બાજે. જય 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 જપત દેવ વંદન પદ મહાદેવ રામ કૃષ્ણ કરત સેવ શામ તું નવાજે. અકથ અલખ અતિ અનુપ નિરખત સુર નમત ભૂપ શંકર હર વિશ્વ રૂપ રુદ્ર રૂપ રાચે. બમ 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 ડમરુ બાજ નાદ વેદ સરસુતાજ શંકર મહારાજ આજ તાંડવ નાચે. બોલે મહારાજ આજ તાંડવ નાચે. આવું ભોળાનાથનો રાજકવિએ વર્ણન કરેલ છે કે જે તાંડવ સ્તોત્ર ઉપરથી જ આ પણ એક વેદવાણી જ કહેવાય કે માં ભગવતી ની આરાધના જે ચારણ કુળ છે એમાં તેમની જીવા ઉપર માં ભગવતી બિરાજમાન હોય છે અને આ એને રચના કરેલી છે. તો આ પણ આપણે ભગવાન ભોળાનાથનું ગુજરાતીમાં તાંડવનું પઠન કર્યું અહીંયા અને આપ સર્વે એનું શ્રવણ કર્યું. હવે રામચરિત માનસની અંદર કીધું છે કે આજ મારે ગુરુ વિશે પણ થોડું બોલવું છે. તો ગુરુ બિન શંકર સમ હોય. ગુરુ વિના કોઈ પણ વ્યક્તિ અસ્તિત્વના સમુદ્રને પાર કરી શકતી નથી. ભલે તે બ્રહ્માજી કે શંકરજી જેવા હોય. સદગુરુનો અર્થ શિક્ષક કે આચાર્ય નથી. શિક્ષક કે આચાર્યને આપણને થોડું સાંસારિક જ્ઞાન આપે છે પણ સદગુરુ આપણને આપણા પોતાના સ્વનું જ્ઞાન આપે છે. એવું જ્ઞાન જે પ્રાપ્ત કર્યા પછી કોઈ આસક્તિ નથી, દુઃખની અસર થતી નથી. વ્યક્તિ પરમ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. એવું જ્ઞાન ગુરુની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. તેને પ્રાપ્ત કરવાની ભૂખ જાગૃત થવી જોઈએ. તેથી જ કહેવાય છે કે ગુરુ ગોવિંદ બને ઊભા છે. હું કોના ચરણને સ્પર્શ કરું? ગુરુ અને ગોવિંદ બે ઊભા છે. તો હું આપનો આભારી છું કે ગુરુ જેમણે મને ગોવિંદ વિશે આખું તમે મને વર્ણન સમજાવ્યું છે. જ્યારે શ્રી રામ, શ્રી કૃષ્ણ વગેરે પૃથ્વી પર આવ્યા ત્યારે તેઓ ગુરુ વિશ્વામિત્ર, વશિષ્ઠજી અને સાંદીપની ઋષિ જેવા બ્રહ્મા ભક્ત સંતોના આશ્રયમાં પણ ગયા અને બધા માનવોને સદગુરુ મહિમાનો મહાન સંદેશ આપ્યો. રામ અને કૃષ્ણથી કોણ મોટું? તેમણે પણ પોતાને ગુરુ બનાવ્યા છે અને તેઓ 3 લોકના સ્વામી છે. તો તેને ગુરુના આધીન છે. આપણે પણ મહાપુરુષોના ચરણોમાં બેસવું પડશે અને આપણે આપણો ભાવ સમર્પણનો હોવો જોઈએ. જ્યાં હું પણ આવે હું તો ક્યારેય પણ વિદ્યા આવતી નથી. ગમે એટલો માણસ જ્ઞાની હોય પણ ભગવાન કહે છે, ભોળોનાથ કહે છે કે મને હું પણ ક્યારેય ગમતું નથી. તો જ્યાં સુધી સમર્પણ ભાવ માનવીમાં ના આવે કે આ તું તારું, જ્યાં સુધી તું આવશે પછી જ તમને જ્ઞાનનો ઉદય થશે. તો આવું ભગવાન ભોળાનાથની આરાધના આપણે કરી. હવે દેવરાજ કાલ ભૈરવ દાદાનો અષ્ટક બોલી અને આપણે પૂર્ણ કરશું. દેવરાજ શ્રેવ્યમાન પાવનાદ્રી પંકજમ વ્યાળ યજ્ઞ સૂત્ર બિંદુ શેખરમ કૃપાકરમ નારદાદિ યોગ વૃંદ વંદિતમ દિગંબરમ કાશિકાપુરાધિનાથ કાલ ભૈરમ ભજે ભાનુકોટિ ભાસ્વરમ ભવપ્તિ તારકમ પરમ નીલકંઠમ ઈપ્સિતાર્થ દાયકમ ત્રિલોચનમ કાલકાલમ અંબુજાક્ષમક્ષક્ષૂલમક્ષરમ કાશિકાપુરાધિનાથ કાલ ભૈરમ ભજે શૂલટંક પાશદંડ પાણમાદિકારણમ શામકાયમાદિદેવમક્ષરમ નિરામયમ ભીમ વિક્રમ પ્રભુ વિચિત્ર તાંડવ પ્રિયમ
काशिकापुरादिनाथ कालभैरं भजे भुक्त मुक्तिदायकं प्रशस्त चारु विग्रहं भक्तवस्तथिरं समस्त लोक विग्रहं निक्वणन मनोज्ञ हेम किंकिणी लक्षकटिं काशिकापुरादिनाथ कालभैरं भजे धर्म सेतुपालकं धर्म मार्गनाशकं कर्म पाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्ण केशपाश शोभितांगमण्डलं काशिकापुरादिनाथ कालभैरं भजे रत्नपादुका प्रभा विराम पादयुग्मकं नित्यमदित्यभीष्टदेवतं निरञ्जनं मृत्युदर्पनाशनं कराळद्रक्ष्णमोक्षणं काशिकापुरादिनाथ कालभैरं भजे अट्टहास्य भिन्न पद्मजाण्डको कोशसन्तति दृष्टिपात नष्ट पाप जालमुग्र शासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुरादिनाथ कालभैरं भजे भूतसङ्गनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोधक विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुरादिनाथ कालभैरं भजे कालभैरवाष्टक पठति ये मनोहरं ज्ञानमुक्ति साधकं पुण्यं वर्धनं शोकमोहलोभदैन्य कोपतामनाशनं ते प्रयान्ति कालभैरववादी सन्नधि ध्रुवम् इति श्रीमद् शंकराचार्य विरचित कालभैरवाष्टक संपूर्णम् इति अस्तु जय धन्वंतरी। આ આપણા વક્તવ્ય હવે આપણે જોશું કે એકમુખી રુદ્રાક્ષ તે આપ અહીં દર્શન કરશો તો એકમુખી રુદ્રાક્ષ એમનો મંત્ર છે શમ નમઃ એને બોલીને પ્રતિષ્ઠિત કરવો જોઈએ એટલે કે પછી તેને ધારણ કરી શકાય છે। પછી બે મુખી રુદ્રાક્ષ એનો મંત્ર છે ઓમ ઓમ નમઃ એવો મંત્ર બોલીને કમસે કમ 108 જ્યારે આપણે ધારણ કરવો છે કે બે મુખી તો કમસે કમ 108 વાર આ મંત્રનો ઉચ્ચારણ કરી અને પછી શરીર ઉપર ધારણ કરી શકાય છે। પછી ત્રણ મુખી રુદ્રાક્ષ તો એનો મંત્ર છે ઓમ ઓમ નમઃ આવો મંત્ર બોલી અને તેને શરીર ઉપર ધારણ કરી શકાય છે। પછી અત્યારે આપ જોશો તો ચાર મુખી રુદ્રાક્ષ તો એમનો મંત્ર છે ઓમ હીમ નમઃ આ મંત્ર બોલીને પછી દેહ ઉપર રુદ્રાક્ષને ધારણ કરી શકાય છે। પછી આવે છે પાંચ મુખી રુદ્રાક્ષ તો તેનો મંત્ર છે ઓમ હુમ નમઃ આ મંત્ર બોલીને 108 વખત બોલીને પછી ધારણ કરી શકાય છે। પછી આવે છે છ મુખી રુદ્રાક્ષ તો એમનો મંત્ર છે ઓમ હુમ નમઃ આવો બોલીને આ મંત્ર બોલીને તેને ધારણ કરી શકાય છે। પછી આવે છે સાત મુખી રુદ્રાક્ષ જો આમાં તમે જોશો તો જો સાત મુખી શા માટે તો એની એક એક લીટી દેખાડવામાં આવેલી હોય છે કે જેટલી લીટી ઊભી લીટી હોય છે અને એ સાત હોય તો એને સાતમુખી કહેવામાં આવે છે। તો એ રીતે રુદ્રાક્ષને ઓળખી શકાય છે અને એ સાતમુખી રુદ્રાક્ષનો મંત્ર છે હે નમઃ। પછી આવે છે આઠ મુખી રુદ્રાક્ષ તેમનો મંત્ર છે સહુમ નમઃ। નવ મુખી રુદ્રાક્ષ તો તેમનો મંત્ર છે ઓમ હુમ નમઃ। દસ મુખી રુદ્રાક્ષ ઓમ હીમ નમઃ। 11 મુખી રુદ્રાક્ષ તેનો મંત્ર છે શ્રીમ નમઃ। પછી આવે છે 12 મુખી રુદ્રાક્ષ તો એનો મંત્ર છે હે ભીમ નમઃ। 13 મુખી રુદ્રાક્ષ ઓમ ક્ષામ ચ નમઃ તેને 108 વખત બોલીને પછી શરીર ઉપર ધારણ કરી શકાય છે। 14 મુખી રુદ્રાક્ષ જે નો મંત્ર છે નમો નમઃ। પછી 15 મુખી રુદ્રાક્ષ
15 મુખ વાળા રુદ્રાક્ષ થી લઈને 21 મુખ વાળા રુદ્રાક્ષ સુધી સ્વમંત્ર ને માટે માળા ફેરવવાની એવું આમાં કહેવામાં આવ્યું છે. તો એનો મંત્ર છે આ 15 થી લઈને 21 સુધી. ઓમ નમઃ રુદ્ર દેવાય નમઃ અથવા ઓમ આમ હીરીમ ક્રોમ આવું ઉચ્ચારણ કરીને પછી ધારણ કરી શકાય છે. હવે પછી આમાં મંત્રો તો એક ને એક જ રહે છે, પણ આ 16 મુખી રુદ્રાક્ષના અત્રે દર્શન કરી શકાય છે. આ 17 મુખી રુદ્રાક્ષ છે. તે પછી આવે છે 18 મુખી રુદ્રાક્ષ, તે પછી 19 મુખી રુદ્રાક્ષ. તો આમાં જેટલી ધારો છે એ જેટલી ધાર છે એ 19 ધારો પૂર્ણ થઈએ એ 19 મુખી રુદ્રાક્ષ કહેવામાં આવે છે. પછી આવે છે આ 20 મુખી રુદ્રાક્ષ, તે પછી 21 મુખી રુદ્રાક્ષ, તે પછી ગૌરીશંકર રુદ્રાક્ષ. આ અતિ પ્રિય કે બધાને ઘણો બધો ફાયદાકારક અને અતિ શક્તિશાળી રુદ્રાક્ષ છે, જે શિવ શક્તિ રુદ્રાક્ષ નમઃ એનો મંત્ર છે. અને આને ગૌરીશંકર રુદ્રાક્ષ કહેવામાં આવે છે. આમાં શિવ અને શિવા બંને સંયુક્ત જોડાયેલા હોય છે. તે પછી આવે છે ત્રિજુટી રુદ્રાક્ષ. તો એનો મંત્ર છે ઓમ શ્રીમ નમઃ. આ રુદ્રાક્ષમાં 3 રુદ્રાક્ષ એક સાથે જોડાયેલા હોય છે. ગૌરીપાઠ રુદ્રાક્ષને શિવ પાર્વતી ગણેશ એટલે કે શિવ પરિવાર માનવામાં આવે છે. આ રુદ્રાક્ષ અત્યંત દુર્લભ છે. એક વર્ષમાં ફક્ત 1 કે 2 રુદ્રાક્ષ ઉત્પન્ન થાય છે અને ક્યારેક ઘણા વર્ષોમાં એક પણ રુદ્રાક્ષ ઉત્પન્ન નથી થતો. આ રુદ્રાક્ષને દુર્લભ હીરા માનવામાં આવે છે. 1 મુખવાળી રુદ્રાક્ષ અને 14 મુખવાળા રુદ્રાક્ષ અને ગૌરીશંકર રુદ્રાક્ષ સહિત બધા રુદ્રાક્ષ પહેરવાથી જે ફળ મળે છે તે શ્રી ગૌરીપાઠ રુદ્રાક્ષના દર્શનથી કરોડો ગણો વધુ ફળ મળે છે. તે પછી આવે છે ગણેશ રુદ્રાક્ષ. તો તેમનો મંત્ર છે ઓમ ગંગ ગણપતે નમઃ. ગણેશ રુદ્રાક્ષમાં એક સાઈડ ગણપતિ ભગવાનને જેમ સૂંઢ છે તેવી રીતે ગણેશ રુદ્રાક્ષની અંદર પણ એક બાજુ સૂંઢ જેવું રુદ્રાક્ષનો વનસ્પતિના દ્રવ્ય રૂપી તેનું બંધારણ થયેલું હોય છે. તો ભગવાન ગણેશની એ સૂંઢ જેવું દેખાય છે એટલે એને ગણેશ રુદ્રાક્ષ કહેવામાં આવે છે. આને પહેરવાથી ગણેશ ભગવાન બહુ જ ખુશ થાય છે. ભગવાન ગણેશ દાન અને રિદ્ધિ સિદ્ધિના દાતા છે અને એટલે એને પહેરવાથી જ્ઞાન રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ગણેશ રુદ્રાક્ષ ભગવાન ગણેશ અને ઉપાસકો માટે અતિ ઉત્તમ છે. તે પછી આ રુદ્રાક્ષની માળા છે કે જે મોટા પારાની છે. આ રુદ્રાક્ષની માળા છે. તે પછી આવે છે કરંગલી માળા. તે પણ એક એવી વનસ્પતિ છે કે એનું ટોટલી એનો લાકડું હોય છે એ સંપૂર્ણ કાળું જ હોય છે અને એ કરંગલી માળા દક્ષિણ ભારતમાં વિશેષ કરીને બહુ મોટા ધનાઢ્ય માણસો ધારણ કરતા હોય છે અને આ માળા પણ અતિ પવિત્ર માનવામાં આવે છે. પછી ખોટો રુદ્રાક્ષ. આપ જોઈ શકો છો આ ખોટો રુદ્રાક્ષ. આ એના ફળો છે. તેના વિશે પ્રેરણામૂર્તિ ડોક્ટર કેડી મિત્તલે સાહેબ વધુ પ્રકાશ પાડશે. તે પછી આ રુદ્રાક્ષનું ઝાડ અને એની અંદર લાગેલા ફળો તો જે આ જો બ્લુ કલરના છે, હા, અને એનો બોટની નામ છે એલિયોકાર્પસ ગેનિટ્રસ એટલે કે રુદ્રાક્ષનું આ ઝાડ છે. તે પછી રુદ્રાક્ષ અને ખોટો રુદ્રાક્ષ. તો રુદ્રાક્ષ અને ભદ્રાક્ષના ભેદોનું અહીંયા ફોટોગ્રાફી દેખાડવામાં આવેલ છે અને મારા પ્રેરણામૂર્તિ એવા શ્રી કેડી મિત્તલે સાહેબે આ બધા ફોટા પોતાના રીતે એકત્રિત કરી અને મને મોકલાવેલ, જે આપ લોકોને દર્શન કરાવી રહ્યો છું. અસ્તુ. જય ભોળાનાથ, જય સોમનાથ, જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબનું, જેમણે આજે રુદ્રાક્ષનો મહિમા સરસ રીતે ગાયો છે અને સરસ માહિતી આપી.
રુદ્રાક્ષ વિશે, રુદ્રાક્ષની જે પૂજન કરવાનું, ધારણ કરવાનું, એટલે આધ્યાત્મિક મહિમા, ધાર્મિક મહિમા અને ઔષધિ મહિમા સરસ રીતે ગાયને જણાવેલ છે અને ઘણી આરાધના સાથે સરસ માહિતી મળી. રુદ્રાક્ષ છે અસલી રુદ્રાક્ષ, જે આપણે આજે એનો મહિમા ગાયો. ઇલિયોકાર્પસ ગેનિટ્રસ એનું વૈજ્ઞાનિક નામ છે અને એમાં જે અલગ અલગ પેલ જોવામાં આવતા હોય છે. અને બીજો એક ફોટો હતો ગુએઝુમા અલ્મીફોલિયા, એ ખોટો રુદ્રાક્ષ છે, ખોટો રુદ્રાક્ષ. ગુએઝુમા અલ્મીફોલિયા એ ખોટો રુદ્રાક્ષ છે. અને એ પછી એક ભદ્રાક્ષ નામનું પણ ક્ષુપ થાય છે, સિવોલા ટેકેડા. તો આ રીતના રુદ્રાક્ષના 3 ભેદ છે: અસલી રુદ્રાક્ષ, ખોટો રુદ્રાક્ષ અને ભદ્રાક્ષ. ભદ્રાક્ષમાં ચમચા આકારના મોટા પાન થાય છે. ખોટો રુદ્રાક્ષ છે એમાં ફળ બધા કાળા હોય છે અને એ અનિયમિત આકારનો હોય છે, લગભગ લંબગોળ જેવો હોય છે. અને અસલી રુદ્રાક્ષ છે એ મોટા ભાગે તો ગોળ જ હોય છે. એનું ફળ મોટું હોય છે, ગોળ હોય છે. અને ફળની છાલ છે શરૂઆતમાં લીલા રંગની હોય, પછી પરિપક્વ થાય એટલે બ્લુ એટલે કે વાદળી રંગની થાય છે. અને પછી ઉપરના ફળની ઉપરની છાલ છે એ કોહવાઈ જાય એટલે અથવા છાલ દૂર થાય ત્યારે પછી જે રુદ્રાક્ષનો જે ઠળિયો છે, એટલે કે એનો બીજવાળો ભાગ છે એ આપણને જોવા મળે છે. એટલે એ બીજવાળા ભાગ ઉપર જ જે છે અલગ અલગ પેલ પડેલા જોવા મળે છે. એટલે એકમુખી તો એમાં એકદમ કોઈ પણ પેલ જ હોતો નથી. અને દ્વિમુખમાં વચ્ચે એક પેલ લાઇનિંગ થઈ જાય છે. અને એ રીતનો અલગ અલગ પંચમુખીમાં અને એ રીતનું જે અલગ અલગ જે લાઈનો જોવા મળે છે, આ બધી બરાબર રેખાઓ હોય છે. એટલે એ અલગ પાર્ટ પાડી દે છે, 3 પાર્ટ, પછી 4 પાર્ટ, 5 પાર્ટ, એ રીતના અલગ અલગ એના બધા મુખ હોય છે. તો રુદ્રાક્ષ વિશે સરસ માહિતી મળી. ખૂબ ખૂબ આભાર. સરસ રહ્યું વક્તવ્ય. હવે શ્રી સંજયભાઈ ત્રિવેદી સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. શ્રી સંજયભાઈ ત્રિવેદી સાહેબ. ઓમ નમઃ શિવાય. બહુ સરસ આજે શ્રાવણ મહિનાના સોમવારે જિજ્ઞેશભાઈ જોશી ખૂબ મહેનત કરી છે. અને જેમ મિતલિયા સાહેબે કીધું કે ધાર્મિક શું મહત્વ છે, કયા કયા પુસ્તકોમાં એના ઉલ્લેખ છે અને એની ધારણ વિધિ શું છે, કયા મંત્ર છે, એના બીજ મંત્ર, એ બધું જિજ્ઞેશભાઈએ ખરેખર ઘણી બધા વિષયોને રુદ્રાક્ષને રિલેટેડ છે એ આવરી લીધા છે. અને આમાંય રુદ્રાક્ષ વિશે માહિતી એકઠી કરવી ને એ થોડુંક અઘરું કામ છે, કારણ કે ઘણા અલગ અલગ પુસ્તકોમાં બધા અલગ અલગ ભેદ છે. એમાં મેં પણ રુદ્રાક્ષ વિશે વાંચવા પ્રયત્ન ખૂબ કર્યો છે. અને એમાં ગ્રંથોમાં કેટલાકમાં વિસંગતતા બી છે. જેમ કે રુદ્રના અક્ષ એટલે જિજ્ઞેશભાઈએ કીધું કે ત્રિપુર સુરનો વધ કરવા માટે જે કાલાગ્નિ અથવા તો જે અઘોર શસ્ત્ર હતું એ શિવે ઉપયોગ કર્યો. એવી જ રીતે બીજી એક કથા એવી છે કે જ્યારે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો ત્યારે શિવજીએ જે આ સતીને ખભા ઉપર લઈ અને પછી જે આપણે જાણીએ છીએ આખી કથા, એ એના 51 ટુકડા થયા અને 51 શક્તિ. એ વખતે જે શિવ તાંડવ કર્યું શિવે, પછી જ્યારે શિવ શાંત થયા ત્યારે જે અશ્રુ પડ્યા એમાંથી રુદ્રાક્ષ ઉત્પન્ન થયા, એવી પણ એક કથા છે પુરાણમાં. એટલે આ બધી સ્કંદ પુરાણ ને બધા અલગ અલગ પુરાણમાં આ રીતે કથાઓ આપેલી છે. પણ તાત્પર્ય તો છેલ્લે જ છે કે ભાઈ રુદ્રના અક્ષ છે. અને સરસ વક્તવ્ય, ખૂબ સારી મહેનત કરી એમણે અને ખૂબ સારો પ્રયત્ન કરીને આપણને રુદ્રાક્ષ વિશે આટલી માહિતી આપી, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. બસ. સરસ સરસ. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. જય સોમનાથ. આજે રુદ્રાક્ષ અને રુદ્રાક્ષની સાથે આધ્યાત્મિક સ્તુતિ
પ્રાર્થના જે રીતે જિગ્નેશભાઈએ કીધું અને બહુ સારી રીતે લયબદ્ધ રીતે, કોઈ વાજિંત્ર નહોતા તો પણ એટલા ભાવ વિભોર થઈને એમણે જે સ્તુતિઓ કરી, પ્રાર્થના સાંભળીને એવું થયું શિવાલયની અંદર બેઠા બેઠા આ એક ઈશ્વર સાનિધ્યની અનુભૂતિ થતી હોય. હવે રુદ્રાક્ષની વાતમાં મારા આધ્યાત્મિક અભ્યાસની વાત કરું છું. અનુભવ આજે નથી શબ્દ વાપરતો, પણ અભ્યાસ. રુદ્રાક્ષ અતિ પવિત્ર અને જે યોગી સાધુ સંન્યાસીઓ જે રુદ્રાક્ષને ધારણ કરે છે, નિત્ય એની જે ઉપાસના પણ કરે છે, એની ધારણ કરવાથી સૌથી પહેલી અસર નાડી તંત્ર ઉપર આવે છે અને નાડી તંત્રના પ્રવાહને એ સુવ્યવસ્થિત રાખે છે, અસ્પષ્ટ હોય છે. બીજી વાત, અને જિગ્નેશભાઈએ કીધું પણ ખરું કે રુદ્રાક્ષ ધારણ કરવાથી પેરેલિસિસ, પક્ષાઘાત નથી થતો. એ એમને જ્યાંથી પણ રેફરન્સ લીધો એના જ અનુસંધાને હું કહી રહ્યો છું કે નાડી તંત્ર ઉપર એનો બહુ સતત અને સુવ્યવસ્થિત અસર દેખાય છે. બીજું એમણે કહ્યું કે કમરથી નીચે નથી ધારણ, કારણ કે એનો એક વૈજ્ઞાનિક રીતે, હવે આયુર્વેદની વાત કરીએ તો વૈજ્ઞાનિક રીતે એ વાયુને સુવ્યવસ્થિત નિયંત્રણમાં રાખે છે અને હૃદયસ્થ, જે હૃદયનું આપણું સ્થાન છે ડાબી બાજુ, એટલી સુધી લાંબી રુદ્રાક્ષની માળા કંઠમાં ધારણ કરીએ તો હૃદયને બળ મળે છે અને હૃદયને સુવ્યવસ્થિત ચલાવે છે. એમણે ત્યાં પણ વક્તવ્યમાં પણ કીધું કે બાજુબંધ રુદ્રાક્ષ પહેરવા જોઈએ, કાંડામાં, કંઠમાં. આ શરીર વિજ્ઞાનની એવા સ્થાન છે કે સ્પર્શ, એના સ્પર્શથી જ આ ગુણ અનુભવાય છે શરીરને. એટલે રુદ્રાક્ષનું માતમ અનેક ગણો છે અને જે એક મુખીથી માંડીને 24 મુખી સુધીના રુદ્રાક્ષ આવે છે, પણ જે રુદ્રાક્ષની જે વાત કરી એની અંદર જે રેખાઓ ઉપસેલી હોય એના ઉપરથી એ ગાય, પણ પંચમુખી સર્વસામાન્ય પ્રાપ્ત છે અને પંચમુખી ધારણ કરી અને જે મંત્રો બતાવ્યા છે એ પ્રમાણે કરીને એ ધારણ કરીએ તો પણ એનું શરીરને જાળવવા માટેનું યોગદાન ક્યાંક આપણને ઉપયોગી થાય. એ ધાર્મિક રીતે કહો કે આયુર્વેદની રીતે, પણ મન ઉપર અને તન ઉપર રુદ્રાક્ષનો પ્રભાવ અવશ્ય છે અને અનુભવ કરવા જેવો છે. અસ્તુ.
સરસ જય સરસ. જય ધન્વંતરી. સરસ સરસ. એટલે કે રુદ્રાક્ષનો શું છે પ્રભાવ ચિકિત્સા. રુદ્રાક્ષ પહેરવાથી બીપી કાબૂમાં રહે એ રીતનું કહેવાય છે. એટલે પ્રભાવ ચિકિત્સા એટલે કે કોન્ટેક્ટ થેરાપી શરીર ઉપર ધારણ કરવાથી રુદ્રાક્ષનો પ્રભાવ થતો હોય છે. એટલે રુદ્રાક્ષ અસલી રુદ્રાક્ષના હવે વૃક્ષો ગુજરાતમાં પણ ઉછેરવામાં આવી ગયા છે. એટલે એ અને રુદ્રાક્ષના ફળો પણ આવે છે. એટલે એક વૃક્ષ વાવ્યું હોય તો એમાં ફ્લાવરિંગ આવે પણ ફ્રૂટિંગ ન થાય. એટલે ફ્રૂટિંગ સારું થાય એટલે 4-5 જેટલા રુદ્રાક્ષના વૃક્ષો નજીક નજીક વાવવા જોઈએ. એટલે કે ક્રોસ પોલિનેશન થાય એટલે રુદ્રાક્ષમાં ફળો બેસે. ગુજરાતમાં પ્રાચી પીપળા નજીક એક ગોરખમઢી વિસ્તાર છે, ત્યાં નર્સરીમાં 5 રુદ્રાક્ષના વૃક્ષો છે અને ત્યાં ફળો પણ આવે છે. બીજું રુદ્રાક્ષ છે એ નકલી રુદ્રાક્ષ પણ કેટલાક લોકો બનાવતા હોય છે. લાકડાને ઉપર પેલ પાડી અને રુદ્રાક્ષના નકલી રુદ્રાક્ષ પણ બનાવતા હોય છે. તો નકલી રુદ્રાક્ષ જિગ્નેશભાઈ કીધું એમ લાકડામાંથી બનેલો હોય એટલે પાણી ઉપર તરતા હોય છે. જ્યારે અસલી રુદ્રાક્ષ હોય છે એ કુદરતી રીતે તૈયાર થયેલા હોય છે એટલે એ તરતા હોતા નથી. તો સરસ રહી માહિતી, સરસ વક્તવ્ય રહ્યું. ખૂબ ખૂબ આભાર શ્રી જિગ્નેશભાઈ જોશી સાહેબનો. સરસ માહિતી મળી. આભાર. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આભાર. આભાર. આભાર.